રેકોર્ડિંગ ચાલુ કરી દીધું. આજે આપણે સીસીએનએ નો નવો સેશન લઈશું. બરાબર, અત્યાર સુધી આપણે રિયલ ટાઈમ ઘણા બધા અલગ અલગ ટોપિક જોઈ લીધા અને એને રિયલ ટાઈમ પ્રેક્ટિકલ બી કરી લીધા. સ્ટેટિક રાઉટિંગ, ડિફોલ્ટ રાઉટિંગ, સ્ટેટિક અને ડિફોલ્ટ રાઉટિંગ બંનેનું કોમ્બિનેશન એકસાથે ટેલનેટ કરી લીધું. પછી એ આપણે અલગ અલગ નાના મોટા કમાન્ડ કે હોસ્ટ નેમ, ઇન્ટરફેસ, બેનર આપવા બધા અલગ અલગ નાના મોટા ઘણા બધા કમાન્ડ આપણે જોઈ લીધા. અને એની સાથે સાથે ડીએચસીપી ના કન્સેપ્ટ બી જોઈ લીધો પ્રેક્ટિકલ સાથે. અને લાસ્ટમાં આપણે જોયું એનએટી, નેટવર્ક એડ્રેસ ટ્રાન્સલેશન. બરાબર, તો મોસ્ટલી ઘણો બધો કન્સેપ્ટ અને નેટવર્ક બનાવવાનું કે રિયલ ટાઈમ નેટવર્ક કઈ રીતે કામ કરતું હોય એ તો આપણે જોઈ લીધું. હવે આજે આપણે થોડોક કન્સેપ્ટ ભણીશું સિક્યોરિટીનો. એટલે તમે એવું સમજી શકો છો કે આજનો ટોપિક બી સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ છે. અત્યાર સુધીના બધા ટોપિકમાં સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ છે. અને જો તમારે એથિકલ હેકિંગમાં, સાયબર સિક્યોરિટીમાં તમારો કરિયર બનાવવું હોય અને આગળ વધવું હોય તો એના માટે આજનો ટોપિક સમજવો જરૂર છે. કારણ કે આજનો ટોપિક જે છે એ સિક્યોરિટી માટેનો છે, કે હાઉ ટુ બ્લોક સમવન બાય પિંગ, કે ગમે તે રીતે માન લો મારે એની જોડે કનેક્શન નથી થવા દેવું, તો માન લો ઘણા લોકોનો કનેક્શન મારી જોડે હોય તેમ છતાં એ મારા જોડે કોન્ટેક્ટ ના કરી શકે. લાઈક કેમ, કોકનો નંબર આપણા પાસે છે તો આપણો નંબર બીજા કોઈ પાસે છે, તો એ જેની પાસે બી મારો નંબર છે મને કોલ કરી શકશે. બટ સપોઝ મેં એને બ્લોક લિસ્ટમાં નાખી દીધો તો શું થશે કે મારો નંબર એની પાસે હોવા છતાં પણ એ મને કોલ નહીં કરી શકે. મેસેજમાં બી, વોટ્સએપમાં બી, વોટ એવર તમે જે બ્લોક કરો ત્યાં શું થશે, બ્લોક થઈ જશે. તો એ જ કન્સેપ્ટ આજે આપણે ભણવાનો છે. એટલે સૌથી પહેલા આપણે શું કરીશું, એક સિમ્પલ ટાસ્ક બનાવશું. સિમ્પલ કે જેની અંદર આપણે શું કરીશું, રિયલ ટાઈમ રાઉટિંગ કરીશું. એટલે કે તમને સિમ્પલ જો આપણી ટોપોલોજી રેગ્યુલર તમને ખ્યાલ જ છે એ રીતની આપણે શું લઈ લઈશું કે બે રાઉટર લઈ લઈએ. એમટી રાઉટર નહીં, સોરી, નોર્મલ રાઉટર. બરાબર, આ બાજુ રાઉટર 0 અને રાઉટર 1 આ બાજુ. હવે કમ્પ્યુટર લઈ લઈએ નોર્મલી, એક કમ્પ્યુટર, બીજું કમ્પ્યુટર અને એક સ્વિચ લઈ લઈએ. સ્વિચ એમટી આવી ગઈ, સ્વિચ અરે બરાબર. હવે આ સમજી લો આપણી લોકલ કંપની છે, એટલે કે કંપનીનું લોકલ નેટવર્ક છે. બરાબર, આ સમજી લો આપણો આઈએસપી છે અને આઈએસપી ની પાછળ અલગ અલગ બીજા બધા ઘણા બધા નેટવર્ક છે જે આપણે લૂપબેક તરીકે બનાવશું. તો કેબલ કનેક્ટ કરી લઉં. પીસી થી સ્વિચ તો શું આવશે, સ્ટ્રેટ કેબલ. કન્સોલમાં લાગી ગયો. ફાસ્ટ ઇથરનેટ, ફાસ્ટ ઇથરનેટ. ફટાફટ કરવામાં મિસ્ટેક નથી, ધ્યાન રાખવાનું. બરાબર, જેમ લાસ્ટ સેશનમાં મેં સ્ટ્રેટ કેબલ ભૂલથી લઈ લીધો હતો. અને બાજુ 0/0 થી 1/0. અને એક ફોર્મેટ રાખજો કે કયા પોઈન્ટમાં કયો તમે કનેક્ટ કરો. મેં તમને કીધું હતું એ જ વસ્તુ. બરાબર, અને છેલ્લે આપણે શું લઈ લઈશું, લૂપ બેક. તો આ રીતે અલગ અલગ માન લઉં, 3 અલગ અલગ કનેક્શન લઉં છું. બહુ વધારે નથી લે, કારણ કે આપણે મેઇન કન્સેપ્ટ ભણવાનો જરૂર છે. સર સ્ક્રીન સોરી માય મિસ્ટેક. ક્રોસ. તમને ભણાવી રહ્યો છું, બોલી રહ્યો છું કે મિસ્ટેક ના કરતા અને મારાથી જાઉં છું. કેબલ, ક્રોસ કેબલ 0/0 અને અહીંયા 1/0. બરાબર, આ રીતનું રિયલ કનેક્શન છે. આ આપણું સમજી લો કે અત્યારે આઈએસપી છે જે આપણને ઇન્ટરનેટ આપે છે. ખાસ કન્સેપ્ટ સમજો, કારણ કે આ બધી વસ્તુ ઓલરેડી તમે કરી લીધેલી છે. બરાબર, બટ આપણે આજે નવો કન્સેપ્ટ શું ભણવાનું, સિક્યોરિટી ને બ્લોકિંગનો. આપણું શું છે, એજ રાઉટર, કે જ્યાંથી આપણને ઓટોમેટિક આઈપી મળે. અને આપણું લોકલ નેટવર્ક સમજી લો કે લોકલ નેટવર્ક કઈ રીતનું છે, તો કે લોકલ નેટવર્ક છે આ રીતે 192, જે રેગ્યુલર આપણે લઈએ છીએ 168.1.0/24, એટલે કે /24 નેટવર્ક. બરાબર, આ જે નેટવર્ક આપણે સિમ્પલ શું, રાઉટર 1 અને 0 છે, તો આપણે અહીંયા 10 લઈશું તો 10 એટલે 100 નેટવર્ક લઉં અને /8. આજે છે લૂપબેક. આપણે માની લો કે એક ફેસબુક છે જેનો આઈપી 1.1.1.1 છે. એક માન લો ગૂગલ છે જેનો આઈપી માન લો કે 2.2.2 છે. અને એક માન લો કે ઇન્સ્ટાગ્રામ છે જેનો આઈપી 3.3.3 છે. તો આ રીતના કનેક્શન છે. બરાબર, હવે એવું સિમ્પલ શું, પહેલા રાઉટિંગ કરી લેશે, એટલે કે આ પીસીમાં જઈને આઈપી આપી દઉં, ડિફોલ્ટ ગેટવે આપી દઉં ફટાફટ. 192.168.1.100 અને 192.168.1.1 ડિફોલ્ટ ગેટવે ક્લોઝ કરી દો. બીજા પીસીમાં જતા રહો. ડેસ્કટોપ કન્ફિગરેશન 192.168.1.101 અને 192.168.1.1 ડિફોલ્ટ ગેટવે. રાઉટર 1 માં જઈએ, ત્યાં આપણે CLI મોડમાં જઈને ફટાફટ કન્ફિગરેશન કરી દઈએ.
યસ કે નો? તો નો, નો. enable configure terminal, host name r1, interface fast ethernet 1/0, નીચેનો જે લોકલ પોર્ટ છે IP એડ્રેસ 192.168.1.1, સબનેટ બસ ક્લાસ C છે તો 3 વખત 255 આવશે અને નો શટડાઉન થશે ને એક્ઝિટ. પછી ફરીથી ઇન્ટરફેસ ફાસ્ટ ઇથરનેટ 0/0 માં જવાનું, IP એડ્રેસ જે પબ્લિક નેટવર્ક 100.100.001 ક્લાસ A નો IP છે તો આ રીતે અને નો શટડાઉન ને એક્ઝિટ. સ્પીડ વધારે રાખજો તો કહી દેજો, બાકી ઓલરેડી તમને ખબર છે એટલે ફટાફટ જવા દઉં છું. આપણે રાઉટર બીજામાં જઈએ, નો કરીએ, ઇનેબલ કન્ફિગર ટર્મિનલ, હોસ્ટ નેમ R1 0 થશે. પછી ઇન્ટરફેસ ફાસ્ટ ઇથરનેટ જે અંદર આવવાનો પોર્ટ છે એટલે કે 1/0, IP એડ્રેસ 100.0.0. માન લો 100 ઇન્ટરનેટ નો IP છે 255.0.0.0 અને આને પણ નો શટડાઉન ને એક્ઝિટ. બરાબર, તો આપણે સિમ્પલ આઈપી નું કન્ફિગરેશન કરી લીધું. તમે જો બધું આખી વસ્તુ ગ્રીન થઈ ગઈ. લૂપબેક આપવાની બાકી છે તો ઇન્ટરફેસ લૂપબેક 1, IP એડ્રેસ 1.1.1.1, સબનેટમાં 255.0.0.0, પછી એક્ઝિટ. આમાં નો શટડાઉન કરવાની જરૂર નથી. બરાબર, ઇન્ટરફેસ લૂપબેક 2, IP એડ્રેસ 2.2.2.2, સબનેટમાં 255.0.0.0 એન્ડ નો શટડાઉન કરવાની જરૂર નથી, સોરી, એક્ઝિટ. પછી ઇન્ટરફેસ લૂપબેક 3, IP એડ્રેસ 3.3.3.3, સબનેટમાં 255.0.0.0, 20 આપી દો, કોઈ વાંધો નહીં આવે, એક્ઝિટ. બહાર આવીને એક જ જોઈ લો છું. સો IP ઇન્ટરફેસ બ્રીફ, તો તમને બધા IP દેખાઈ શકે. મારા ફાસ્ટ 0/0 માં 100.0.0.100 છે અને 3 લૂપબેક બની ગઈ 1, 2 અને 3 વાય અને બધું શું છે અપ છે. એ જ રીતે રાઉટર જે આપણું એ જ રાઉટર છે, રાઉટર 1 માં જઈને તમે જોઈજો બહાર આવીને કે સો IP ઇન્ટરફેસ બ્રીફ, તો તમે જોઈ શકો બંને ઇન્ટરમાં એક ઇન્ટરફેસ છે 100.0.0.1 ને બીજામાં 1 અને બંને અપ છે. બરાબર, તો આ રીતે તમે થઈ જશે સિમ્પલ કન્ફિગરેશન. હવે આપણે અત્યારે શું કર્યું, સિમ્પલ IP એડ્રેસ આપીએ અને આ બંને પીસીમાં ડિફોલ્ટ ગેટવે છે, એટલે કે આ બંને પીસીને ક્યાંક બહાર જવું હોય તો આ રાઉટર પાસે આવશે, બટ આ રાઉટરને હજી બીજું બધું રાઉટિંગ નથી ખબર. હવે અહીંયા આપણે રિયલ ટાઈમ સિનારીઓ કરવાનો છે, એટલે ધ્યાન રાખજો કે શું થશે કે આપણું જે રાઉટર છે ને બધા નેટવર્ક નહીં ખબર હોય, એટલે કે ફેસબુક કોણ છે, ગૂગલ કોણ છે, ઇન્સ્ટાગ્રામ કોણ છે નથી ખબર. આપણા રાઉટરથી શું હશે, ISP સુધી ડિફોલ્ટ રાઉટિંગ. તો પાછું રાઉટર 1 માં જાઉં, કન્ફિગ મોડમાં જાઉં અને ત્યાં લખીશું IP રાઉટ. ડિફોલ્ટ રાઉટિંગમાં શું હશે 0.0.0.0, સબનેટમાં 0.0.0.0 અને એક્ઝિટ પોઈન્ટ કયો, ઇન્ટરનેટમાં IP 100.0.0.100. એક્ઝિટ કરો અને ફરીથી જોઈ લો છું સો IP રાઉટ, તો તમને બે નેટવર્ક ડાયરેક્ટલી કનેક્ટેડ બતાવશે, 100 હોવું જેથી એને ઇન્ટરનેટ મળે છે અને બીજું એનું લોકલ નેટવર્ક, અને બાકી બધું શું છે તો કે ડિફોલ્ટ રાઉટિંગ થ્રુ છે. એ જ રીતે ISP જે છે, બરાબર, રિયલ ટાઈમમાં અહીંયા નેટ ચાલુ છે. આપણે આગળ લાસ્ટ ટોપિકમાં જોઈ લીધું કે અહીંયા નેટ હશે ને આ બધા IP શું છે કન્વર્ટ થઈને આમાં આવતા હશે. બટ અત્યારે માન લો કે મારે નેટ નથી ચાલુ, કે મારે તમને શું સિક્યુરિટીનો કન્સેપ્ટ બતાવો, એટલે શું સિમ્પલ હું શું કરું છું, ISP પાસે આ નેટવર્ક માટેનું રાઉટિંગ કરતું છે. આપણે નેટ ભણ્યા પહેલાના જે કન્સેપ્ટમાં કરતા હતા એ જ રીતે શું કરું છું કે ટેમ્પરરી ISP થી અહીંયા સુધીનું રાઉટિંગ કરતું જેથી કનેક્શન થાય. તો ISP માં જાઉં, કન્ફિગ મોડમાં જાઉં અને IP રાઉટ, સ્ટેટિક રાઉટિંગ, આ કે શું છે સ્ટેટિક હશે તો 192.168.1.0 પાસે જવું, જેનો સબનેટમાં 255.255.255.0 છે. તો એક્ઝિટ પોઈન્ટ શું આવશે તો કે રાઉટર 1 નો IP 100.0.0.1. ફરીથી એક્ઝિટ કરીને જોઈ લો છું સો IP રાઉટ, તો જોઈ લો લૂપબેક જે છે 1 2 3 ડાયરેક્ટલી કનેક્ટ એટલે C થી બતાડે. પબ્લિક આવું જે ઇન્ટરનેટનો IP છે 100 એ બી ડાયરેક્ટલી કનેક્ટેડ અને 192.168 બાજુ જવું તેનો રસ્તો છે. એટલે અત્યારે આપણી ટોપોલોજીમાં શું છે, બધા લોકો બધાને પિંગ કરી શકશે. કમ્પ્યુટરમાં જાઓ અને ત્યાંથી તમે ફેસબુકને પિંગ કરો, ફેસબુકનો IP શું છે 1.1.1.1. નોર્મલી કોઈ આ રીતે ફેસબુકને પિંગ નથી કરતું તો તમને બી કશું વેબસાઇટમાં જઈને બ્રાઉઝરમાં લખશે ફેસબુક, પણ અત્યારે આપણે કન્સેપ્ટ સમજી રહ્યા છીએ રાઉટિંગનો એનો બધો. ચલો પિંગ થઈ રહી છે, ફર્સ્ટ ટાઈમ ખાલી રિક્વેસ્ટ એમાઉન્ટ આવ્યું, પછી ફરીથી પિંગ થઈ ગઈ. માન લો પિંગ કરું છું ઇન્સ્ટાગ્રામને, એટલે કે એનો IP શું છે 3.3.0.3, તો જે પિંગ થઈ રહી છે, અને ગૂગલને એટલે કે 2.2.2.2, તો પિંગ થઈ રહી બધાને જોઈ લો તમે. ભાઈ એ જ રીતે બીજા પીસીમાં બી થતી હશે. ગમે તે એકને હું પિંગ કરું, બધાને નહીં કરું, ખાલી તમને ફટાફટ કોન્સેપ્ટ ખબર પડી જાય. પિંગ માન લો 2.2.2.2, જોઈ લો પિંગ થઈ રહી છે, મતલબ કનેક્શન આપણું સક્સેસફુલી છે. બરાબર, એ જ રીતે ISP જે છે એ બી મારા બંને કમ્પ્યુટરને પિંગ કરી શકતો હશે. અહીંથી પિંગ કરો 192.168.1.100 ને, તો જો પિંગ થાય છે અને 101 ને 100 ને થાય તો 101 ને થવાની જ છે. તો
તો ઇન શોર્ટ બધું કનેક્શન કમ્પ્લીટ છે, એટલે કે મારા કમ્પ્યુટર ઓન છે, મારો કંપનીનું રાઉટર ઓન છે, મારા કંપનીના રાઉટરને અહીંથી ઇન્ટરનેટ મળી રહ્યું છે, અને ફેસબુક, જીમેલ, ગૂગલ બધા સુધી પહોંચી રહ્યું છું. એક કનેક્શન કમ્પ્લીટ છે. તો હવે મારે શું કરવું છે, થોડોક સિક્યુરિટીનો કન્સેપ્ટ. સપોઝ મારે શું કરવું છે, એટલે કે મારે નહીં, માન લો ઇન્ટરનેટ હોય, જેમ કે ગવર્મેન્ટ અલગ અલગ રૂલ્સ કાઢે છે. ઘણી વખત તમને ખ્યાલ હોય ક્યાંક દંગા ફસાદ કે ધમાલ થાય તો તમને ખબર હોય તો ખબર ઇન્ટરનેટ બંધ થઈ જાય છે. આપણે ઇન્ટરનેટ ટેમ્પરરી કે 24 કલાક માટે કે આજનો દિવસ માટે રીતે કે રાત્રે 12 વાગ્યા સુધી રીતે શું ઇન્ટરનેટ બંધ કરી દે, તો એ કઈ રીતે કરે, તો શું થશે, અહીંયા આઈએસપી ની અંદર કમાન્ડ ચલાવશે. એવું તમને સમજાવીશ. આપણો જે ટોપિક છે આજનો, સિક્યુરિટી હોવ કે બ્લોકિંગ હોવ, એ ટોપિકનું નામ છે એસીએલ, એક્સેસ કંટ્રોલ લિસ્ટ. નિલેશ, તમે N+ ભણેલા છો, તમને થોડો ઘણો આઈડિયા તો હશે જ તે, બરાબર. અને તમે પ્રક્ષાલની અંદર બી ભણેલા છો, સીસી આનો ખ્યાલ હશે જ તે. બટ આપણે રિયલ ટાઈમના પ્રેક્ટિકલ સાથે ડિટેલમાં જોઈશું, બરાબર. ઘણા બધા કન્સેપ્ટ તમને નવા શીખવા મળશે. જો તમે ખાલી ઇન્સ્ટિટ્યૂટનું જ ભણ્યા હશો, બીજા એક્સ્ટ્રા ટોપિક નહીં કર્યો, તો તમને ઘણું બધું નવું જાણવા મળશે આજના ટોપિકમાં, બરાબર. હવે એક્સેસ કંટ્રોલ લિસ્ટની વાત કરીએ તો આની અંદર મેઇન બે ટાઈપની એક્સેસ કંટ્રોલ લિસ્ટ આવે છે. એક જે કહીને કે સ્ટાન્ડર્ડ એસીએલ, શોર્ટમાં એસીએલ કહે છે, તમને ઉપર જ લખ્યું, બરાબર. એક શું આવશે, સ્ટાન્ડર્ડ એસીએલ. અહીંયા આગળ સ્ટેટિક ડાયનેમિક કોન્સેપ્ટ નથી, બરાબર. સ્ટાન્ડર્ડ એસીએલ અને બીજો આવશે એક્સટેન્ડેડ એસીએલ. આ બે ટાઈપની એસીએલ આવે છે. બંનેમાં ફરક શું છે તમને પહેલા ડિટેલ બતાવી દઉં, બરાબર. બંને એક સાથે ન બતાવતો, બંને પહેલા આપણે શરૂઆત કરીએ સ્ટાન્ડર્ડ એસીએલ થી. સ્ટાન્ડર્ડ એસીએલ થી શરૂઆત કરીએ, બરાબર. તો જે સ્ટાન્ડર્ડ એસીએલ છે એનું કઈ રીતનું કામ કરશે, તો કે ઇટ ઇઝ વર્ક ઓન સોર્સ આઈપી એડ્રેસ, બરાબર. હવે તમે સિમ્પલ કે કન્સેપ્ટ ખાસ સમજો, તમને એક્ઝામ્પલ આપું છું. સપોઝ કે તમારા મોબાઈલમાં તમારે કોઈનો ફોન આવતો હતો, બરાબર. સપોઝ કે આ નંબર છે, તમારો નંબર માન લો આ રીતનો છે કે 9898989898 આ રીતનો, બરાબર. વધારે આગળ નથી, 1 2 3 4 5 6 7 8 9 10 વધારે થઈ ગયા, આ રીતનો છે, બરાબર. અને માન લો સામાન્ય નંબર આ રીતનો છે 1 2 3 4 5 6 7 8 9 0, બરાબર. એટલે કે આ તમારો નંબર છે સેલ્ફ, અને આ છે શોનો, માન લો સામેનો કે નંબર ઓપોઝિટ નો નંબર કે અનનોન નંબર. હવે આ બંને નંબર તમને ખ્યાલ આવી ગયો, બરાબર, કે પોતાનો આ રીતનું. હવે સપોઝ કે તમારે અનનોન નંબરને બ્લોક કરવો છે તમારા મોબાઈલમાં, પોતાના મોબાઈલમાં. આ તમારા મોબાઈલમાં નંબર હશે, બરાબર. પોતાના મોબાઈલમાં તમે બ્લોક કરો છો કોઈને બી, તો તમે શું કરશો, પોતાનો નંબર બ્લોક કરશો કે સામેવાળાનો? તો કે ઓબ્વિયસલી સામેવાળો નંબર, કે જેનો ફોન આવી રહ્યો છે એનો. એટલે કે શું થયું, જ્યારે ફોનમાં કનેક્શન તો બંનેનું હોય, કે આ નંબર બી એક્ટિવ હોય અને આ નંબર બી એક્ટિવ હોય. બટ જેણે ફોન કર્યો એને શું કહે, એને કહે સોર્સ, એટલે કે જ્યાંથી ફોન આવી રહ્યો છે. તો સેમ વસ્તુ અહીંયા ધ્યાન રાખજો કે કન્સેપ્ટમાં માન લો કે હું આ કમ્પ્યુટરથી ફેસબુકને પિંગ કરવા જાઉં છું, તો સોર્સ આઈપી શું હશે, સોર્સ આઈપી છે આ કમ્પ્યુટરનો આઈપી, અને ડેસ્ટિનેશન શું હશે, ફેસબુક. તો આજે એસીએલ છે કોના પર કામ કરે, ઇટ ઇઝ વર્ક ઓન સોર્સ આઈપી એડ્રેસ. એટલે કે સપોઝ મારે એવું રાખવું છે ઇન્ટરનેટમાં કે હવેથી આ કમ્પ્યુટર PC1 જે અત્યાર સુધી બધાને પિંગ કરી શકતું હતું, હવેથી મારે એને અહીંયા પિંગ નથી કરતી, મારે ફેસબુક, ગૂગલ કે ઇન્સ્ટાગ્રામમાં આવવાથી આને બ્લોક કરવો છે. તો એ વસ્તુ થશે, તો શું કરીશ, મારે કમાન્ડ તો અહીંયા જ ચલાવવાના આ રાઉટરમાં બ્લોક કરવા માટે, કારણ કે આ રાઉટરને બ્લોક કરું. બટ આઈપી કોનો હશે, આઈપી પોતાનો હોય, કોનો હશે, સામેવાળાનો, સોર્સનો. એ તમારે ધ્યાન રાખવાનું. તો ઇટ ઇઝ વર્ક ઓન સોર્સ આઈપી એડ્રેસ, એક આ કન્સેપ્ટ છે, બરાબર. એ ધ્યાન રાખજો કે જે સ્ટાન્ડર્ડ એસીએલ છે એ સોર્સ આઈપીને કામ કરે. અને તમે અહીંયા એવું બી લખી શકો, વર્ક ઓનલી ઓન સોર્સ આઈપી, કે ખાલી સોર્સ આઈપી પર જ કામ કરે, બીજું કંઈ નહીં. તો કઈ રીતે કામ કરશે, અપ્લાય કરવાનો કઈ રીતનો ફોર્મેટ આવશે, તો કે બે રીત આવશે. ડાયરેક્શન, તમારે અહીંયા તમારે ધ્યાન રાખવું, લોકેશન એન્ડ ડાયરેક્શન, એ તમારે બે વસ્તુ ધ્યાનમાં રાખવી પડશે. એટલું ધ્યાન રાખજો, આજના ટોપિકમાં ઘણા બધા લોજિક આવશે. જેમ કે અત્યાર સુધી મેં તમને સ્ટેટિક રાઉટિંગ કે ડાયનેમિક રાઉટિંગ બતાવ્યું, તેનો કમાન્ડ તો કોન્સેપ્ટ સેમ જ હતો કે ડિફોલ્ટ રાઉટિંગ હોય, ડિફોલ્ટ રાઉટિંગ તો 0 0 લખો, ખાલી એક્ઝિટ પોઈન્ટ લખવાનો. એક ફોર્મેટ ફિક્સ હતું, ઘણા બધી પોસિબિલિટી આવી શકે, બટ એક ફોર્મેટ ફિક્સ હતું. તો એ જ રીતે એસીએલમાં બી ફોર્મેટ ફિક્સ છે, બટ આ બે વસ્તુ એ છે કે જે તમારે જાતે નક્કી કરવી પડશે. ફોર્મેટ ફિક્સ છે કે લોકેશન અને ડાયરેક્શન નક્કી કરવાની, બરાબર. લોકેશનનો મતલબ શું, તો કે પાથ, વે, કે સિમ્પલ ભાષામાં કહો તો ઓન વિચ પોર્ટ, કે તમારે કયા પોર્ટ પર
આ રૂલ્સ અપ્લાય કરો છો એ તમારે લોકેશન થશે પોર્ટ ઉપર. જેમ કે સમજી લો કે અહીંયા મારે છે બરાબર. હવે સપોઝ કે આ ઇન્ટરનેટ છે, અહીંયા એક બીજું રાઉટર, જસ્ટ એક્ઝામ્પલ તમને લઉં છું. એક સિમ્પલ રાઉટર લઈ લઉં ફરીથી. આ રીતે છે તો કન્સેપ્ટ કે આપણે કેમ નોર્મલ ખબર લેતા હોય કે વચ્ચે એક આઈએસપી છે, પછી માન લો કે આ રીતે એક વચ્ચે રાઉટર છે બરાબર, અને એક આ રીતે લોકલ નેટવર્ક બી છે અહીંયા. સમજી લો આ રાઉટરનું એમટી આવી ગઈ. જસ્ટ એક્ઝામ્પલ આપણે કનેક્ટ નથી કરેલા એક બી, તમે જોઈ શકો છો. સિમ્પલ ખાલી એક્ઝામ્પલ લઉં છું બરાબર. આ રીતનો પીસી અને સમજી લો લોજિકલી કે આપશું આ બધાની જોડે કનેક્ટ છે. આ રીતે સિમ્પલ શું આ રાઉટર છે, આ સ્વિચની જોડે આ રીતે કનેક્ટ છે. હવે માન લો કે તમે ચાહો તો આ રાઉટરમાં બી તમે આ પીસીને બ્લોક કરી દો તો આ પીસી ઓટોમેટિક ફેસબુકમાં જવાથી અટકી જશે. ખ્યાલ આવ્યો? માન લો કે તમારા ઘરેથી તમારા ઓફિસ જવાનો એક સિંગલ વન વે છે, તે વન વે ની અંદર ગમે તે એક જગ્યા બ્લોક હશે તો ડાયરેક્ટલી શું થયું, તમારો આખો ઓફિસ જવાનો રસ્તો બ્લોક થઈ ગયો. હવે તમે આ રાઉટરમાં આ પીસીને બ્લોક કરવાનો કમાન્ડ ચલાવો કે પછી આ રાઉટરમાં આ પીસીને બ્લોક કરવાનો કમાન્ડ ચલાવો, ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી શું થશે કે એ કમ્પ્યુટર ફેસબુક ગૂગલ કે ઇન્સ્ટાગ્રામ સુધી નહીં પહોંચી શકે. બટ સપોઝ કે ક્યાંક મિસ્ટેક થઈ ગઈ, આ રાઉટરમાં મેં એસીએલ તો ચલાવી, આપણે શીખશું આપણે ચલાવવાનું બરાબર, બટ એ મેં જે આ જે કેબલ હતો આ કમ્પ્યુટરથી અહીંયા નીચે આવવાનો કેબલ, કે આ રાઉટરથી અહીંયા આવવાનો જે કેબલ હતો કે જે આ પોર્ટમાં કનેક્ટ છે અને મેં એ પોર્ટ પર અપ્લાય કરી દીધી, તો શું થશે? તો જે સિમ્પલ છે કે આ પીસી જ્યારે અહીંથી આવશે તો આ રાઉટરમાં, આ રાઉટરથી અહીંયાથી સીધું આમ જતું રહેશે, એને કોઈ નહીં રોકી શકે. સિમ્પલ સમજી લો કે સર્કલ છે બરાબર, પોલીસ બીજી જગ્યાએ ઊભા છે જે રસ્તે તમારે નથી જવાનું, તો એનો કોઈ મતલબ નથી, તમને રોકવા નથી, તમે સીધે સીધા નીકળી જશો. સેમ વસ્તુ છે. તો આ રાઉટરમાં મારે એસીએલ લગાવી, આ બાજુના પોર્ટમાં લગાવી કે આ બાજુના પોર્ટમાં લગાવી, કે પછી આ રાઉટરમાં લગાવી, આ બાજુના પોર્ટમાં લગાવી કે આ બાજુ લૂપબેકમાં લગાવી, કઈ જગ્યાએ કયા પોર્ટમાં તમારે લગાવવાની છે એ તમારે જાતે નક્કી કરવું પડશે. ઇન્સર્ટમાં આમાં શું આવશે કે એસીએલ ઓલવેઝ એપ્લાય ઇન થ્રુ પાથ, કે જે રસ્તો જવાનો હોય કે જ્યાંથી પેકેટ જવાનું હોય એ રસ્તામાં લાગશે. જો તમે બીજા કોઈ પોર્ટમાં બીજી કઈ જગ્યાએ લગાડી તો એપ્લાય નથી થવાની. એક સિમ્પલ કન્સેપ્ટ છે, બટ અહીંયા તમને એટલે ફોકસ કરું છું જ્યારે તમને શીખવાડીશ કમાન્ડ ચલાવવાનું, તો અલગ અલગ પોર્ટની અંદર અપ્લાય કરવાના કમાન્ડ આવશે. તો એ ટાઈમે તમને કન્ફ્યુઝ થશે સર કયા ઇન્ટરફેસમાં હું આ કમાન્ડ અપ્લાય કરું. તો તમારે એ રસ્તે ધ્યાન રાખવાનું છે કે ભાઈ મારું કમ્પ્યુટર કે મારું પેકેટ કયા રસ્તેથી આગળ જવાનું છે. તો એ રસ્તામાં જેટલા બી પોર્ટ આવતા જે બી રાઉટરના, જો આ રાઉટરમાં બી કહી દો કે ભાઈ આ પોઈન્ટથી બ્લોક તો આગળ નહીં જઈ શકે. હું એમ કહી દઉં આ રાઉટરમાં આ પોર્ટ પર બ્લોક તો બી આગળ નહીં શકે. હું એમ કહું આ રાઉટરમાં આ બાજુના પોઈન્ટ પર બ્લોક તો બી આગળ નહીં જઈ શકે. અને હું એમ કહું આ રાઉટરમાં અંદર આવવાના પોર્ટ પર બ્લોક તો બી આગળ નહીં જઈ શકે. બટ માન લો કે મેં આ રાઉટરમાં લગાવ્યો રૂલ્સ અને આ નીચેના પોર્ટ પર, તો આ પીસીને કોઈ રોકવા નથી, સીધે સીધું જતું રહેશે. મારો જે રૂલ્સ લગાવેલો છે કઈ કામ નહીં લાગે. તો એ તમારે ધ્યાન રાખવાનું શું, લોકેશન બરાબર. હવે બીજી વસ્તુ શું, ડાયરેક્શન. ડાયરેક્શન કઈ રીતે હશે? તો ડાયરેક્શન બે રીતે આવશે, એક તો ઇન એન્ડ આઉટ. હવે ખાસ સમજજો, હું તમને બીજું ટૂલ્સ લઈને તમને સમજો જેથી ઇઝીલી ખ્યાલ આવશે. આટલો તો લોડ લેશે. થઈ ગયું બરાબર. હવે સમજી લો બરાબર, આપણો ટાર્ગેટ શું છે કે આ કમ્પ્યુટરને ફેસબુક સુધી ન થવા દેવું બરાબર. હવે માન લો કે મેં આ પોઈન્ટ પર એસીએલ લગાવી, આ પોઈન્ટ કયો છે રાઉટરનો ફાસ્ટ ઇથરનેટ 0/0, મેં આ પોઈન્ટ પર એસીએલ લગાવી, અહીંયા આ પોઈન્ટ પર એસીએલ લગાવી, બટ મેં બહાર જવાનું છે એના માટે નહીં, બટ માન લો કે અંદર ના આવી શકે એના માટે લગાવી. ખ્યાલ આવે છે? જો ફરીથી કરું સિમ્પલ, આ વસ્તુ જવા દો. એટલે કે મેં આ પોઈન્ટ પર એસીએલ લગાવી કે ભાઈ માન લો બહારથી કોઈ બી પેકેટ અંદર ના આવવા જોઈએ, અને મેં ટાર્ગેટ લખ્યો છે આનો આઈપી. એટલે સિમ્પલ સમજી લો મેં શું કઈ રીતની રૂલ્સ બનાવ્યો નોટપેડમાં તમને કહું કે ટાર્ગેટ રાખ્યો કે 192.168.1.100 અને ડાયરેક્શન કઈ રાખી ઇન. ક્યાં? તો કે પોર્ટ નંબર રાઉટર 1 નો ફાસ્ટ ઇથરનેટ 0/0 માં ઇન ડાયરેક્શન માટે. તો આનાથી શું થશે તમે જો,
કે જ્યારે હું અહીંથી ફેસબુકમાં જવાનો તો હું શું કરીશ, સ્વિચમાંથી રાઉટરમાં, અને અહીંથી હું શું કરીશ, મારું પેકેટ તો બહાર નીકળશે. બહાર નીકળશે તો એ ફેસબુક સુધી પહોંચી જશે. મને બહાર નીકળવામાં કોઈ નહીં રોકે, મને શું છે જવા દેશે. રોકશે ક્યારે? અંદર આવવા માટે. તો આ રૂલ શું થઈ ગયો મારો ખોટો. તો જો મારો આ જે કન્સેપ્ટ કીધો મેં તમને ડાયરેક્શન વાળો, કે ડાયરેક્શન નહીં લોકેશન સાચી હતી, તેમ છતાં શું થશે, મારો રૂલ્સ કામ નહીં કરે. ખ્યાલ આવ્યો? તો એ કન્સેપ્ટ એક લોકેશન ને ડાયરેક્શન. હવે સપોઝ કે મેં આ પોર્ટ પર લગાડી રૂલ્સ, આઈએસપી તો આ પોર્ટમાં મેં રૂલ્સ લગાડ્યો કે અહીંયા આ પોઈન્ટમાં મારો રૂલ્સ છે આ પોર્ટમાં, બટ કઈ રીતે કે બહાર જવા માટે. તો પણ મારું પીસી નહીં રોકાય. મારું પીસી સિમ્પલી જયારે અહીંથી આગળ જશે તો અહીંથી શું થશે, મારું પીસી તો અંદર જવાનું છે, બહાર ન થવાનું. તો પણ મારા રૂલ્સ કામ નહીં કરે. લોકેશન ડાયરેક્શન બંને સાચું છે. એટલે શું કે મેં આ પોઈન્ટ પર એસીએલ લગાડી અને કેવી રીતે, આ રીતે અંદર આવવા માટે. તો આ ટાઈમે શું થશે કે મારું કમ્પ્યુટર જયારે અહીંથી આ ડાયરેક્શનમાં આવતું હશે તો શું કરશે, રોકી લેશે, નહીં જવા દે. તો આ વસ્તુ તમારે ખાસ ધ્યાન રાખવાની. શું લોકેશન ને ડાયરેક્શન, મેં જો સાચા રસ્તા પર એસીએલ લગાડેલી હશે બટ એની ડાયરેક્શન ખોટી હશે તો એ લોચા કરશે. હવે તમને ટેકનિકલી રાઉટરની ટોપોલોજી અંદર સમજાવ્યું. હું તમને એક નોન ટેકનિકલ સિમ્પલ એક્ઝામ્પલ આપું કે માન લો કે ડેવલપર ભણી રહ્યા છે તો ઇન્સ્ટિટ્યૂટનું જ એક્ઝામ્પલ લઉં કે સપોઝ કે કોઈ સ્ટુડન્ટની ફીસ બાકી છે, બરાબર, અને સરે સ્ટ્રિક્ટલી ના પાડી દીધી કે ભાઈ આ સ્ટુડન્ટને જ્યાં સુધી ફીસ ના ભરે ત્યાં સુધી ના આવવા દેતા, બરાબર. બટ મેં એવું કઈ ડિટેલ નથી કીધી કે કયા સ્ટુડન્ટનું નામ મેં ખાલી કીધું ભાઈ માન લો કે કોઈ એક રોહિત નામનો સ્ટુડન્ટ છે એક્ઝામ્પલ તરીકે, અને મેં બહાર એક વોચમેન રાખેલો છે, મેં એને કહી દીધું, વોચમેન એટલે શું થઈ ગયું આપણું આઈએસસીએલ કે જે રોકવા વાળું છે, તો એને કહી દીધું ભાઈ આ રોહિત નામનો છોકરો જો આવે તો એને ના આવવા દેતા. બટ સપોઝ કે રોહિત નામનો છોકરો ઓલરેડી બેચની અંદર છે તો મારો એ વોચમેન બહાર મૂકેલો કે કામનો, એ ટાઈમે શું થશે કે રોહિત બહારથી અંદર નથી આવવાનો, રોહિત શું કરશે ઇન્સ્ટિટ્યૂટમાંથી અંદરથી બહાર જવાનો છે. તો એ ટાઈમે મારો રૂલ્સ કે મારો વોચમેન મૂકેલો કઈ કામનો નથી. એક તો મારે ગેટ પર મૂકવાનો હતો તો ગેટ પર મૂક્યો, બટ મેં ડાયરેક્શન કીધી નહીં કે ભાઈ બહારથી અંદર કે અંદરથી બહાર ક્યારે રોકવાનો મેં કીધું નથી, તો એ મારો રૂલ્સ કઈ કામ નહીં લાગે. સેમ એ જ વસ્તુ અહીંયા રાઉટરના કન્સેપ્ટમાં થાય છે કે તમે જે તમારું પેકેટ છે અહીંયાથી આ ડાયરેક્શનમાં જવાનું છે અને તમે રૂલ્સ જો અંદર આવવા માટે બનાવ્યો તો આ રૂલ્સ કઈ કામ નહીં લાગે, આ રૂલ્સ સાચો. હવે એકોર્ડિંગ ટુ સિક્યુરિટી માન લો મારે એવું કરું ભાઈ ઇન્ટરનેટ માંથી કોઈ બી અનનોન પેકેટ મારા ઓફિસના રાઉટરમાં પિંગ ના કરે તો અંદર આવવાની ડાયરેક્શનમાં હું રૂલ્સ લગાવું તો સાચો, બહાર જવાની ડાયરેક્શનમાં લગાવું તો ખોટો. એ તમારે જાણો કે તમે કયા પેકેટ માટે રૂલ્સ લગાડી રહ્યા છો. ખ્યાલ આવ્યો? આમાં જો કોઈને કઈ થિયરિટિકલ કન્ફ્યુઝન હોય તો મને સૌથી પહેલા ફટાફટ મેસેજ કરી દો તો હું તમને ટોપિક બીજા એક્ઝામ્પલ સાથે રિવાઇઝ કરું, બરાબર, નહીં તો ડાયરેક્ટ પ્રેક્ટિકલ પર આગળ વધું. કોઈને બી કઈ બી કન્ફ્યુઝન થતું હોય તો મને પૂછી લેજો, બરાબર. બિંદુજી, નિલેશજી ઓકે હોય તો ફટાફટ ઓકે લખી દો તો ડાયરેક્ટ પ્રેક્ટિકલ અને કમાન્ડમાં આગળ વધું. કન્સેપ્ટ ખ્યાલ આવી ગયો એસીએલ નો? તો મને ઓકે લખી દો ફટાફટ. યા ચાલો, બરાબર, કન્સેપ્ટ ક્લિયર છે તો આપણે પ્રેક્ટિકલ પર આગળ વધીએ. પ્રેક્ટિકલમાં શું ધ્યાન રાખો, મેં તમને કીધું આ વસ્તુ કેવી છે, આ વસ્તુ કઈ કમાન્ડ નથી, આ તમારે ડિસાઈડ કરવાનું કે કયા રાઉટરમાં અને કયા ઇન્ટરફેસમાં લગાવવાનું, ઇન કે આઉટ, અંદર આવવા માટે કે બહાર જવા માટે, એ તમારે નક્કી કરવાનું છે. બાકી કમાન્ડ આ રીતના આવશે, સ્ટાન્ડર્ડ છે, કમાન્ડ ફોર સ્ટાન્ડર્ડ એસીએલ. તો આમાં બે સ્ટેપ આવશે. પહેલો સ્ટેપ આવશે ક્રિએટિંગ એસીએલ અને બીજો સ્ટેપ આવશે અપ્લાઈંગ એસીએલ. જેમ કે મેં તમને વોચમેનનું એક્ઝામ્પલ લીધું, બરાબર, માન લો કે મેં રોહિત નામના સ્ટુડન્ટ માટે રૂલ્સ બનાવી લીધું, ભાઈ આને હું બ્લોક કરી દો અને મારા ઇન્સ્ટિટ્યૂટમાં આવવા જ નથી દેવું જ્યાં સુધી ફીસ ના આપે ત્યાં સુધી. બટ માન લો મેં એ રૂલ્સ મેં વોચમેનને કીધો જ નથી કે ભાઈ રોહિતને ના આવવા દેતો, મેં ખાલી મારી રીતે નક્કી કરી લીધું ભાઈ રોહિતને નથી આવવા દેવો, બટ મેં કોઈને કીધું નહીં. એટલે શું અપ્લાય નહીં કરેલું તો બી કામનું નહીં. એમ બે સ્ટેપ આવશે. તો પહેલા ક્રિએટિંગ એસીએલ ના કમાન્ડ લખી લઈએ. તો કમાન્ડનો કંઈક કન્સેપ્ટ આ રીતનો છે. પહેલા તમને સિન્ટેક્સ લખાઈ દો, સિન્ટેક્સ એટલે કે ફોર્મેટ. તો ફોર્મેટ કઈ રીતનું થશે, સિમ્પલ જો કે સૌથી પહેલા તમારે લખવાનો છે આઈપી આઈપી એક્સેસ લિસ્ટ, ડાયરેક્ટ એક્સેસ ડેશ લિસ્ટ. પછી તમારે એક નંબર આપવાનો છે અહીંયા, નંબર. આ નંબર કઈ રીતનું છે, જો સ્ટાન્ડર્ડ એસીએલ હોય તો સ્ટાન્ડર્ડ એસીએલ માં નંબર તમારે આવશે 1 થી લઈને 99 સુધી. આની અંદર તમે ગમે તે રૂલ્સ બનાવી શકો છો. નંબર સિમ્પલ શું, રૂલ્સ નંબર ઓળખવા માટે આપણે કેમ નથી અલગ અલગ ધારાઓ કે કલમો બનતી, કલમ 344 કે દફા 302 કે અલગ અલગ જે નંબર બને રૂલ્સ ના નંબર,
તો એ રીતે અહીંયા શું એ રૂલ્સનો નંબર બનાવવા માટે એક નંબર આપવાનો આવશે. કયો નંબર આવશે? 1 થી લઈને 99 વચ્ચે ગમે તે તમે 2 લખો, 3 લખો, 50 લખો, 99 લખો, 98 લખો કે પછી 70 લખો, ગમે તે એ નંબર આવશે. એના પછી તમારે આવશે એક્સેસ લિસ્ટ, એનો નંબર આપ્યો. એના પછી તમારે આવશે પરમિટ કે ડિનાય. બરોબર, પરમિટ કે ડિનાય. તો તમે બધા વોટ્સએપ વાપરો, સોરી વોટ્સએપ ને એન્ડ્રોઈડ ફોન તો વાપરો જ છો, એટલે બધા તમને ખબર, તમે જેટલી વાર કોઈ બી એપ્લિકેશન નવું નાખો તો તમને અલાઉ કે ડિનાય નો ઓપ્શન આવે છે. બરાબર, અલાઉ કે ડિનાય. તો એ અલાઉ નો મતલબ શું કે ભાઈ પરમિટ છે, અલાઉ આવવા દો. અને ડિનાય નો મતલબ શું કે ભાઈ બ્લોક, મારે એને પરમિશન નથી આપવી. તે જ તમારે એવું હશે કે તમે રૂલ્સ બનાવો છો, કયો રૂલ્સ નો નંબર આપ્યો, પછી તમારે આવશે શું પરમિટ કે ડિનાય કરવાનું. અહીં જેવું એંગલ બ્રેકેટ ની અંદર લખો એનો મતલબ શું કે ત્યાં એની વેલ્યુ નાખવાની છે. એ કમાન્ડ નથી, બરાબર, કમાન્ડ આપણે લખશું. તમને ખાલી સિન્ટેક્સ ફોર્મેટ બતાવું છું. અને એના પછી તમારે આવશે ડેસ્ટિનેશન નો નેટવર્ક. આખું નેટવર્ક જો બ્લોક કરવું હોય તો, અને એનો આવશે વાઇલ્ડ કાર્ડ માસ્ક. વાઇલ્ડ કાર્ડ માસ્ક કદાચ તમે નવો વર્ડ સાંભળ્યો હશે, ટેન્શન ના લે, તમને 2 મિનિટમાં સમજાવી દઉં. આ રીતનો કન્સેપ્ટ હશે. એટલે કે ક્યારે, બરોબર, સ્ટાન્ડર્ડ એસીએલ માં એસીએલ બનાવી છે સિન્ટેક્સ ફોર બ્લોકિંગ ફોર એન્ટાયર નેટવર્ક. જો તમારે આખા નેટવર્કને બ્લોક કરવું એક અલાઉ કરવું એના માટેનો કમાન્ડ છે. બરાબર, સપોઝ તમારે સિંગલ એક આઈપી બ્લોક કરો છો, કઈ રીતે? જેમ કે જો આખું નેટવર્ક બ્લોક કરીશ આ કોમ્પ્યુટરમાં, જો માન લો કે મેં આખું 192.168 નું નેટવર્ક આ રાઉટરની અંદર બ્લોક કરી દીધું, એટલે કે આ ઓફિસના જેટલા બી કમ્પ્યુટર હોય કોઈ બી કમ્પ્યુટર અહીં નહીં આવી શકે. બરોબર, એ જ રીતે આપણે અત્યાર સુધી કન્સેપ્ટ જમણે એક્ઝામ્પલ કે મારે ખાલી આ એક કમ્પ્યુટર બંધ કરવું છે, એ જ નેટવર્કનું બીજું કમ્પ્યુટર તો ચાલે, એટલે કે સિંગલ આઈપી માટે. બરોબર, તો બીજી સિન્ટેક્સ છે સિન્ટેક્સ ફોર સિંગલ આઈપી, અથવા તો બીજી ભાષામાં કહો છો એને હોસ્ટ કહેવાય, સિમ્પલ નેટવર્ક ને એક મેમ્બર. તો એના માટે આ રીતે આવશે એક્સેસ ડેશ લિસ્ટ, પછી પાછો નંબર, સેમ પરમિટ કે ડિનાય, અને એના પછી શું છે હોસ્ટ લખવાનો, સિમ્પલ હોસ્ટ નામનો કી લખવાનો આવશે, સિમ્પલ કમાન્ડ. બરોબર, જેમ કે માં એક્સેસ લિસ્ટ કમાન્ડ છે એ જ રીતે તમારે હોસ્ટ લખવાનો આવશે. અને પછી અહીં તમારે લખવાનો આવશે આઈપી એડ્રેસ. આખું નેટવર્ક લખી શું હતું કે એનું નેટવર્ક અને એનો વાઇલ્ડ કાર્ડમાં શું તમને સમજાવું છું, બટ ઇન શોર્ટ આપણે સમજી લો, અત્યારે તમે સમજી લો કે સબનેટ માસ્ક, કે કોઈ બી આપણે નેટવર્ક લખતા હોય તો એની જોડે એનો સબનેટ માસ્ક લખતા હતા, જેથી આખું નેટવર્ક છે ખબર પડે. જેમ કે આપણે આઈપી રાઉટિંગ કરું તો બી નેટવર્ક જોડે સબનેટ માસ્ક લખતા હતા, તો એ જ રીતે કન્સેપ્ટ છે. બટ માન લો સિંગલ આઈપી કનેક્ટ કરો તો મારે શું લખો છે, હોસ્ટ લખો અને પછી આઈપી લખો, ત્યાં તમારે સબનેટ માસ્ક કે એવું કંઈ લખવાની જરૂર નથી. તો આ રીતે થઈ શકશે. બરાબર, હવે તમને સિમ્પલ વાઇલ્ડ કાર્ડ માસ્કનો કન્સેપ્ટ સમજાવી દઉં કે વાઇલ્ડ કાર્ડ માસ્ક શું છે. તો તમે સિમ્પલ સમજી લો, નોર્મલ ભાષામાં કહું તો સબનેટ માસ્કનું ઉલટું. જે આપણે ગુજરાતી અત્યારે ચાલી રહી તમને કહું તો સબનેટ માસ્કનું ઉલટું. તો કઈ રીતે? તો કે સપોઝ જ્યાં 0 હોય ત્યાં તમારે મૂકી દેવાનું 255, અને જ્યાં માન લો 255 હોય ત્યાં તમારે મૂકી દેવાનું 0. કઈ રીતે? ઉલટું આખું છે. તમને રિવર્સ ટોપલી તમે એવું કઈ સમજી ગયો. માન લો કે મારું ક્લાસ એનો કોઈ આઈપી એડ્રેસ છે, ક્લાસ એનો 10.0.0.0. તો આનો આપણે સબનેટ માસ્ક કેવો લખીએ? આનો આપણે સબનેટ માસ્ક આવો લખીએ કે 255.0.0.0. તો ઓલરેડી તમે ઘણી બધી વખત આઈપી એડ્રેસ ને બધું આપ્યું, તમને ખબર જ છે કે 10 આ નેટવર્કનો કોઈ બી આઈપી એડ્રેસ જે ક્લાસ એનો છે તેનો સબનેટ માસ્ક સારી રીતે આવશે. તો આનો વાઇલ્ડ કાર્ડમાં શું થશે? એનું ઉલટું વાઇલ્ડ કાર્ડમાં આવો થશે શું? 0.255.255.255 ઉલટું. જોઈ લો કે જ્યાં સબનેટ માસ્કમાં 255 હતા ત્યાં 0 લખી દો, અને જ્યાં 0 હતા અહીંયા 255. કારણ કે આ જે એસીએલ છે એનો કન્સેપ્ટ એક અલગ રીતનો છે. એનું જે કોડિંગ કે સ્ક્રિપ્ટિંગ કે એની જે બેકગ્રાઉન્ડની પ્રોસેસ છે એના બીટ આખા ઉલટા કામ કરે છે. તો અહીંયા આપણે કેમ કહું બીટનું આપણે ભણ્યા હતા સ્ટાર્ટિંગમાં બાઇનરી, કે જ્યારે 8 બીટ ઓન હોય ત્યારે 255 આવે. તો આમાં શું હશે, જ્યારે માન લો આઈપી ના બીટ ઓન હશે તો એ બ્લોક કરવા માટે એના બીટ ઓફ ગણે છે, અને જ્યારે આઈપી ના બીટ ઓફ હોય ત્યારે એના બીટ ઓન ગણે છે. થોડો આનો કન્સેપ્ટ ઉલટો છે, બીજું આમાં કોઈ નવું નથી. સપોઝ કોઈ ક્લાસ બી નો આપ્યું હોય, જેમ કે બરોબર કે 150.150.150.0.0, આનો સબનેટ માસ્ક કેવો થશે? આનો સબનેટ આ રીતે થાય કે શું 255.255.0.0. તો આનો વાઇલ્ડ કાર્ડ માસ્ક કેવો થશે? વાઇલ્ડ કાર્ડ માસ્ક, તો વાઇલ્ડ કાર્ડ માસ્ક આવો થઈ જશે કે 0.0.255.255. આપણું જે 192 નેટવર્ક છે 192.168.1.0, તો આનો
સબનેટ માસ્ક કેવો થાય 255.255.255.0 તો આનો વાઇલ્ડ કાર્ડ માસ્ક કઈ આવો થઈ જશે 0.0.0.255 જસ્ટ જે તમારું સબનેટ માસ્ક એનું ઉલટું લખવાનું છે આ કન્સેપ્ટમાં કોઈને કઈ ડાઉટ હોય ફટાફટ મને મેસેજ કરતો બાકી તમને ડાયરેક્ટ આગળ વધુ બરાબર નોર્મલી ખ્યાલ આવી ગયો કન્સેપ્ટ ક્લિયર થઈ ગયો ઓકે તો અહીંયા તમારે શું લખવાનું આવશે જે તમે નેટવર્ક લખો નેટવર્ક એ નેટવર્કનો સબનેટ માસ્ક નહીં બટ શું આવશે વાઇલ્ડ કાર્ડ માસ્ક લખવાનું આવશે અને સિંગલ આઈપી એટલે તો કોઈ ટેન્શન જ નથી આ રીતનું છે હવે આ જ વસ્તુ જે તમને સિન્ટેક્સ બતાવી એ આપણે લાઈવ ટોપિક પ્રમાણે તમને ભણાવું શું કરવું છે કે આ જે આઈપી એડ્રેસ છે 192.168.1.100 એને મારે શું કરવું છે ફેસબુકમાં આવતા ક્યાંય ક્યાંય પિંગ કરવા માટે મારે રોકવો છે અત્યારે તમે જોશો હમણાં આપણે પિંગ કરી બધાને પિંગ થઈ શકે તમે જોયું બધાને 1 2 3 બધાને પિંગ થઈ શકે છે કારણ કે રાઉટિંગ છે પણ માની લો રાઉટિંગ છે સામેવાળાનું ઇન્ટરનેટ ચાલુ છે અને બધું કમ્પ્લીટ છે તેમ છતાં મારે શું કરવું કે ભાઈ ઇન્ટરનેટ આને બ્લોક કરી દીધો જેમ કે ઘણી વખત કોઈનું ફેસબુક એકાઉન્ટ બ્લોક થઈ જાય તો અહીંથી ખોલી નથી શકતા તો અહીં તો આખા ઇન્ટરનેટની વાત કરું છું કે ભાઈ શું આ આઈએસપી શું કર્યું છે તમારો આઈપી એડ્રેસ આખો બ્લોક કરી દીધો જેથી તમે ક્યાંય બી પિંગ નહીં કરી શકો બસ જેમ કે તમે રિચાર્જની વાત કરો તો એમાં બી આ જ કન્સેપ્ટ થાય જેમ કે માન લો તમે 149 કે 249 270 અલગ અલગ તમે રિચાર્જ કરો 28 ડે માટે તો જેવું તમે રિચાર્જ કર્યું તો શું કર્યું બેકગ્રાઉન્ડમાં આ આઈએસપી ઇન્ટરનેટ વાળે શું કર્યું તમારા આઈપી એડ્રેસની સર્વિસ બધી ચાલુ કરી દીધી કે ભાઈ તમે પિંગ કરી શકશો ફેસબુક ને બધું ખોલી શકશો જેવું તમારું રિચાર્જ પત્યું રાત્રે 12 વાગે શું કરશે સિમ્પલ કમાન્ડ અપ્લાય દે ભાઈ હવેથી બધું બંધ તો તમારો મોબાઈલ બી જ છે તમારા મોબાઈલમાં બી ઇન્ટરનેટ ફીચર છે તમે ખાલી ટચ કરો તો ચાલુ થતું હતું ટચ કરો બંધ થતું હતું બટ રિચાર્જ પતી ગયું હવે તમે ટચ કરો તો કનેક્શન હોવા છતાં ટાવર આવવા છતાં બી ઇન્ટરનેટ નથી વપરાતું એનો કન્સેપ્ટ આ કે શું કર્યું એ ટાઈમે આ કમ્પ્યુટરમાં શું ચાલ્યું આઈએસપી ના કમ્પ્યુટરમાં અહીંયા રાઉટરમાં જે આપણે અત્યારે શીખીશું એ કમાન્ડ ચાલી છે તો જે આપણો કન્સેપ્ટ છે કરીશું આ કમ્પ્યુટરને મારે શું કરવું છે છતાં બ્લોક કરવું છે તો સિંગલ આઈપી છે એટલે કે આપણે આ વસ્તુ કામ લાગશે સિંગલ આઈપી વાળી તો કઈ રીતનું થશે તમે જો એક્સેસ ડેશ લિસ્ટ લખવાનું એના પછી નંબર આવશે નંબરમાં તમે ગમે તે નંબર 0 થી 1 થી 99 વચ્ચે આપી શકો માન લો અત્યારે લખું 10 બરાબર પછી શું હશે પરમિટ કે ડિનાય તમારે શું કરવું બ્લોક કરવું છે તો અહીં લખી ડિનાય આ રીતે ડિનાય લખીશ બરાબર એના પછી શું આવશે હોસ્ટ આજે હોસ્ટ લખવાનું હોસ્ટ એમ નામ લખવાનું પછી આઈપી એડ્રેસ કયો આઈપી એડ્રેસ મારે બ્લોક કરવું તો કે 192.168.1.100 તો આ થઈ ગયો મારો કમાન્ડ આ રીતે કમાન્ડ ચલાવવાથી શું થશે આ રીતે કમાન્ડ ચલાવવાથી આ આઈપી એડ્રેસ બ્લોક થઈ જશે ક્યાં બ્લોક થશે તો જ્યાં હું અપ્લાય કરું ત્યાં આ તો શું મેં ખાલી રૂલ્સ બનાવ્યો હવે શું આવશે જે ક્રિએટિંગ જે એસીએલ હતું એની અંદર બધા કન્સેપ્ટ હતા બરાબર વાઇલ્ડ કાર્ડ માસ્ક કન્સેપ્ટ આખો અલગ છે તો જવા દઉં અત્યારે એને નીચે લઈ લઉં તો આપણે ક્રિએટિંગ એસીએલ જોઈ લીધો હવે શું કરવાનું અપ્લાય કરવાનું આવશે અપ્લાય કરવાનું તો કે હવે જો આ રૂલ્સ મેં બનાવ્યો બરાબર કયો રૂલ્સ બનાવ્યો કે આ કમ્પ્યુટરને બ્લોક કરવા માટેનો ક્યાંથી તો કે કઈ નક્કી નથી મેં ખાલી શું લખ્યું મેં ખાલી એનો આઈપી લખ્યું મારે આ આઈપી બ્લોક કરો ક્યાં બ્લોક કરો તો લોકેશન તમે નક્કી કરો આ પોઈન્ટમાં આ તો છે નહીં આપણે એક્ઝામ્પલ લીધો તો જવા દો કાં તો તમે અહીંથી બહાર નીકળવા માટે બ્લોક કરી શકો કાં તો તમે અહીંથી અંદર આવવા માટે બ્લોક કરી શકો તો મોસ્ટલી યાદ રાખજો કે નોર્મલી શું હશે કે આપણે આપણા મોબાઈલમાં કરશું વચ્ચેના કોઈને કરી નહીં બરોબર માન લો મારે કોઈનો નંબર બ્લોક કરો તો આપણે શું કરશું મારા ડિવાઇસમાં સામેનો નંબર બ્લોક કરશું એરટેલ કે વોડાફોનનો જો કાર્ડ વાપરશે એને હું કહેવાની છે ભાઈ હવેથી વોડાફોનમાં કોલ સેન્ટર ફોન કરું ભાઈ હવેથી આ નંબરનો ફોન મને ના આવવો જોઈએ તો એટલે શું વચ્ચે વાળા કોઈ લેવા દેવા નથી સોર્સ આ છે ડેસ્ટિનેશન અહીંયા છે તો મોસ્ટલી શું થશે ડેસ્ટિનેશન વાળો બ્લોક કરશે તો આઈએસપીમાં જવું અને આ આઈએસપી મારે કમાન્ડ ચાલુ કરી ચલાવવું પડશે તો મારે કમાન્ડ ચલાવવું પડશે ઇન ડાયરેક્શનમાં તમે જો કે પેકેટ જેવું અહીંથી નીકળશે બરાબર તો અહીંયા શું થાય અહીંયા થઈ ડાયરેક્શન બહાર જવાની અને અહીંયા ડાયરેક્શન કઈ થઈ તો કે અહીંયા રાઉટરમાં શું થઈ રાઉટરમાં અંદર આવવાની તો આપણે આ રાઉટરમાં કમાન્ડ ચલાવીશું આ પોઈન્ટ પર એટલે આપણી ડાયરેક્શન કેવી થશે ઇન તો એ ધ્યાન રાખો આપણે તમને ફટાફટ બતાવી દઉં બરાબર કર્સર કરી દો પાછું તો હવે અપ્લાઇંગ એસીએલમાં કઈ રીતનું આવશે તો તમારે ઇન્ટરફેસમાં જવું છે ઇન્ટરફેસ આ સીધો કયો છે 1/0 કયો લખવાનું આવશે ગો ટુ આઈએસપી રાઉટર અથવા આપણી જે ટોપોલોજી કયું છે R0 ઇન્ટરફેસની અંદર જાઓ અને ત્યાં તમારે કમાન્ડ લખવાનો છે IP એક્સેસ
ડેશ ગ્રુપ, જેમાં એક્સેસ લિસ્ટ હતી એમાં તમે કમેન્ટ લખવાનું છે એક્સેસ ગ્રુપ. કેમ એક્સેસ ગ્રુપ? તો કે આ રીતે તમે ઘણી બધી એસએલ બનાવી. મેં તમને કીધું કે તમે શું 0 થી લઈને 99 સુધી તમે ગમે તે નંબર આપી શકો. તો રીતે ઘણા બધા અલગ અલગ રૂલ્સ બનેલા છે. તો શું થશે? એક સાથે આખું ગ્રુપ અપ્લાય થશે. પછી નંબર લખો 10. જે તમારી લિસ્ટનો નંબર લખો એ જ નંબર તમારે લખવાનો છે. એક્સેસ ગ્રુપમાંથી શું 10 નંબર અપ્લાય થાય અને શું આવશે પછી ડાયરેક્ટ આવશે ઇન. આ રીતે કે શું થયું, આ ઇન્ટરફેસની અંદર એક્સેસ ગ્રુપ 10 નંબરનું અપ્લાય કર્યું છે એના માટે અંદર આવવા માટે. એટલે કે આ રૂલ્સ અપ્લાય થઈ ગયો ક્યાં? ઇન ડાયરેક્શનમાં. તો આ રીતે કામકાજ કરશે. તો આજે અપ્લાય કરવાના કોન્સેપ્ટમાં જો કોઈને કંઈ ડાઉટ હોય ફટાફટ મેસેજ કરી દો, બાકી હું ડાયરેક્ટ પ્રેક્ટિકલ કરું છું. તો રાઉટર હું 0 માં આવું, ઇનેબલ કન્ફિગર ટર્મિનલ, અને અહીંયા હું કમાન્ડ ચલાવીશ. શું આવશે? એક્સેસ. તમે ટેવ આવશો તો બી ચાલશે, આખું લખવાની જરૂર નથી. એક્સેસ ડેશ લિસ્ટ, પછી એક નંબર આવશે 10 નંબર, પછી મેં કીધું તેમ પરમિટ કે ડિનાય, તો શું આવશે? ડિનાય, પછી હોસ્ટ અને આઈપી એડ્રેસ 192.168.1.100. તો જો કમાન્ડ અપ્લાય થઈ ગયો વિધાઉટ એની એરર. હવે ઇન્ટરફેસમાં જાઓ. ઇન્ટરફેસ ફાસ્ટ ઇથરનેટ 1/0 આઈપી એક્સેસ ડેશ લિસ્ટ, એક્સેસ ડેશ ગ્રુપ 10 નંબર અને ઇન ડાયરેક્શન. તમે જો ક્વેશ્ચનમાં કરો તમને બતાવશે ઇન કે આઉટ. ઇનબાઉન્ડ પેકેટ એટલે અંદર આવવાના પેકેટ કે બહાર જવાના પેકેટ. તો તમે સિમ્પલ લખો ઇન. તો અપ્લાય થઈ ગઈ. ચેક કરો તો કરી જો. હવે હું પીસી 0 માં જાઉં અને પિંગ કરું 1.1.1.1. તો જો શું આવે છે? રિક્વેસ્ટ ટાઈમ આઉટ નથી આવતું. તમને ખ્યાલ છે જો રસ્તો અડધો ચાલુ હોય તો ત્યાં પેકેટ પહોંચતું હોય તો શું આવે? રિક્વેસ્ટ ટાઈમ આઉટ, કે ત્યાંથી રિપ્લે નથી આવતો. અને આની પહેલા તમે જોયું કે પિંગ સક્સેસફુલ થતી. હવે શું આવ્યું કે પેકેટ અહીંથી જ પાછું આવી જાય. ક્યાંથી? 100.100 થી જ પાછું આવી જાય. આગળ જવા જ નથી દઉં. 100.100 આઈપી કોનો છે? આ કંપની આપે તો 100.00 તો જો તમને શું બતાવ્યું કે ભાઈ પેકેટ રિપ્લે અહીંથી આવે છે, આનથી આગળ નથી જતું. તાજે બ્લોક થઈ ગયું. હું પિંગ કરું સેમ 2.2.2.2 ને, એટલે કે ગૂગલ ને. તો જો શું આવ્યું? તો આ રીતે તમારું બ્લોક થઈ શકે છે. આટલા કન્સેપ્ટમાં કોઈને કંઈ ડાઉટ હોય તો મને પૂછી શકે, ફટાફટ મને મેસેજ કરી દો. બાકી ક્લિયર લખી દો તો હું આગળ નવા ટાસ્કમાં વધુ. કોઈ બી નાનો મોટો ડાઉટ હોય તો મને લખી દેજો, બરાબર? કારણ કે જેમ આ ટોપિક આગળ વધશે એમ જો તમારો નાનો ડાઉટ હશે તો મોટો થતો જશે, ધીરે ધીરે ડાઉટ વધતો જશે. તો એ ખાસ ધ્યાન રાખજો. નિલેશે તો ઓલરેડી એક વખત આપણે તમે થિયરિટિકલ કન્સેપ્ટ ભણી લીધેલો છે અને કદાચ પ્રેક્ટિકલ બી કર્યા હતા, તો તમને આઈડિયા હશે તે ઓલરેડી, બરાબર? હવે આમાં એક વસ્તુ ધ્યાન રાખજો ખાસ કરીને, કે જો તમે આ રીતે રૂલ્સ બનાવ્યો એક્સેસ ડેશ લિસ્ટ 10 ડિનાય, તો એક એક્સીએલ નું બાય ડિફોલ્ટ ફોર્મેટ છે, એનો નેચર છે. એક ધ્યાન રાખજો, શું ડિફોલ્ટ કન્સેપ્ટ ઓર નેચર, બિહેવિયર, નોટ અ નેચર, નો બિહેવિયર, સમજી લો, ઓફ ડિનાય એચસીએલ. કે જો તમે કોઈ પણ જગ્યાએ એક વખત જો ડિનાય નો કમાન્ડ ચલાયો ગમે ત્યારે, અત્યારે બી ગમે ત્યારે, બરાબર, તો ઓટોમેટિકલી વન કમાન્ડ અપ્લાય ઇન બેકગ્રાઉન્ડ. કે જો તમે કોઈ બી ડિનાય નો કમાન્ડ ચલાવ્યો, અત્યારે મેં તમને કમાન્ડ ચલાવ્યો, મેં તમને બતાવ્યું આ રીતનો કમાન્ડ છે, બરાબર, બટ બેકગ્રાઉન્ડમાં એક બીજો કમાન્ડ ચાલી જશે. કયો કમાન્ડ? તો ખાસ ધ્યાન રાખવા રીતે કે એક્સેસ ડેશ લિસ્ટ. હું કોઈ ફિક્સ કમાન્ડ નથી કહેતો, બટ તમે જે બનાવ્યો છે રૂલ્સ એ જ રૂલ્સનો. એક્સેસ ડેશ લિસ્ટ જો તમે 10 બનાવી તો એક્સેસ લિસ્ટ 10 માં જ તે, ડિનાય નો જ તે, આ રીતનું એની. એટલે એનીથી શું થશે કે કોઈ પણ હોય, હોસ્ટ હોય કે નેટવર્ક હોય, ગમે તે વાઇલ્ડ કાર્ડ મોસ હોય કે સિંગલ આઈપી હોય, એનીથિંગ ડિનાય એની. એટલે કે તમે જ્યારે તમારા રાઉટરની અંદર કોઈ પણ ને બ્લોક કરવા માટે જો કમાન્ડ ચલાવો છો તો બેકગ્રાઉન્ડમાં રાઉટર કે એસએલ નો કન્સેપ્ટ એવું સમજે છે
કે મારે બ્લોક કરવાનું છે, બરાબર. એટલે ઓટોમેટિક બેકગ્રાઉન્ડ શું છે, સિક્યુરિટી હાઈ લેવલની ચાલુ કરી દેશે. અને હાઈ લેવલની સિક્યુરિટી પ્રમાણે શું છે કે બહારથી કોઈનું બી પેકેટ અંદર આવવું ના જોઈએ, ડિનાય એની. ઓનલી એટલા જ પેકેટ આવવા જોઈએ જેને હું પરમિટ લખીશ. બટ મેં એકચ્યુઅલમાં પરમિટ વાળું કોઈ કમાન્ડ ચલાવ્યો નથી, બરાબર. એટલે શું થઈ ગયું, જો મેં કોઈ પણ એક ડિનાયનો કમાન્ડ ચલાવ્યો તો ઓટોમેટિકલી બધું ડિનાય થઈ ગયું. તમારે જો નોટિસ કરવું હોય, તમને પ્રેક્ટિકલમાં બતાવું લાઈવ, હું બીજા પીસીમાં જઈશ અને પિંગ કરીશ તો પણ નહીં થાય. મેં તમારી સામે જ કમાન્ડ ચલાવ્યા, મેં ખાલી એક જ આઈપી આપ્યો છે. તમે જો રાઉટર 0 તમને બતાવું, આપણે પ્રેક્ટિકલ કર્યા કે મેં એક જ આઈપીને બ્લોક કર્યો છે 100 ઓફ, તો પણ આ પીસી 1 માં એટલે કે 101 ના આઈપી થી જેથી પિંગ થતી તેનાથી બી નહીં થાય. પિંગ 2.2.2.2 જોઈ લો, મેં એક આઈપી બ્લોક કર્યો તેમ છતાં બધા બ્લોક થઈ ગયા. તો આ બેકગ્રાઉન્ડ નો કોન્સેપ્ટ છે, આ ખાસ તમારે સમજવો પડશે કે જો તમે એક કમાન્ડ ચલાવો ડિનાય માટેનો, કોઈ પણ એક કમાન્ડ ચલાવો ડિનાય માટેનો, તો ઓટોમેટિક બેકગ્રાઉન્ડમાં આ કમાન્ડ અપ્લાય થાય, ડિનાય એની. કોઈ બી તમે એક વસ્તુ બ્લોક કરશો તો બેકગ્રાઉન્ડમાં એનો બ્લોક મોડ ચાલુ કરી દેશે. ઇવન તમે રાઉટરથી બી પિંગ નહીં કરી શકો. મેં તો શું કર્યું, મેં તો આ નેટવર્ક બ્લોક કર્યું હતું અને એ નેટવર્ક નો બી ખાલી આ જ આઈપી, બટ ઓટોમેટિક આઈપી બ્લોક થઈ ગયો. તો ખાલી આ નેટવર્ક જ નહીં, આ રાઉટર પણ હવે અહીં નહીં જઈ શકે. તમે આ રાઉટરમાં જાઓ અને પિંગ કરી જો, ઇનેબલ પિંગ 2.2.2.2. સો યુ મતલબ કે અનરીચેબલ. તમે ઇન્સ્ટાગ્રામ ને પિંગ કરી જો, યુ અનરીચેબલ. તે આ એક એસીએલ નો બાય ડિફોલ્ટ બિહેવિયર છે. ધ્યાન રાખજો કે તમે જો કોઈ બી એક ડિનાય કમાન્ડ ચલાવો તો બુકમાં તમને જે નોલેજ છે આટલું નોલેજ, ભાઈ તમે આ રીતે ડિનાય કરો, ડિનાય થઈ જશે અને અપ્લાય કરો, અલાવ થશે. બટ આ જે છે ટ્રાય એન્ડ ટેસ્ટેડ ફોર્મ્યુલા છે કે લાઈવ નોલેજ, પ્રેક્ટિકલ નોલેજ, કે તમે એક વસ્તુ ડિનાય કરશો તો બીજું બધું ઓટોમેટિક ડિનાય, એની ઇફેક્ટ જે તમને બતાવીએ. તો આવું ના થાય એના માટે તમારે શું કરવું છે, તો જ્યારે બી તમે કોઈ બી ડિનાય નો કમાન્ડ ચલાવો તો એની જોડે તમારે મેન્યુઅલી જાતે કમાન્ડ ચલાવી દેવાનો કે એક્સેસ ડેશ લિસ્ટ 10 નંબર, એ જ નંબરનું અને પરમિટ એની, બરાબર. તો શું થશે કે ભાઈ આ વસ્તુ તમે એક બ્લોક કરી અને એના પછી બીજો કમાન્ડ તમે જાતે ચાલે, ભાઈ આ સિવાયનું બધું પરમિટ, એટલે કે ખાલી આ એક જ બ્લોક, બાકી બધું પરમિટ, પરમિટ એની. આ કમાન્ડ ચલાવવાનું તમે ભૂલતા નહીં. તો જો ફરીથી હું રાઉટર 0 માં જાઉં કે જ્યાં આપણે એસીએલ નો કમાન્ડ ચલાવ્યો હતો એક્સેસ લિસ્ટ 10 ડિનાય, અને ત્યાં જો ફરીથી કમાન્ડ ચલાવી દઉં એક્સેસ ડેશ લિસ્ટ 10 પરમિટ એની. પરમિટ એની લખ્યો મતલબ ગમે તે આવી જશે, જે મેં બ્લોક કર્યો છે તો બ્લોક જ રહેશે. તો હવે આપણો પ્રેક્ટિકલ 100% પૂરો થયો કે ખાલી આ એક આઈપી બ્લોક અને બાકી બધા ચાલુ. નહીં તો શું થયું, મેં એકને બ્લોક કર્યો બધા થઈ ગયા હતા. તો હવે જો ફરીથી આ કમ્પ્યુટરમાં જઈને પિંગ કરું તો ફરીથી હવે પિંગ થશે, જે અનરીચેબલ આવતું એટલે ફરીથી પિંગ થશે. કે બીજા બધાને અલાઉ કર્યું તો જો મારી પિંગ ચાલુ. એ જ રીતે પાછો રાઉટર 1 માં જે પિંગ કરી જવું, જે પિંગ પેલા 2 ને નહોતી થતી, 3 જોઈ લો, પિંગ ચાલુ, 2 ને પિંગ ચાલુ. બટ જે આપણું ટાર્ગેટ હતું ટાર્ગેટ એમાં તો બંધ જ છે, અહીંથી તો પિંગ નહીં જ થાય. એવું નહીં ચાલુ કરી એટલે બધે ચાલુ થઈ જશે. પિંગ 2.2 જોઈ લો, આમાં રિપ્લે નથી આવતો, આમાં તો શું આવશે ડેશ અનરીચેબલ. તો આ જે છેલ્લે કમાન્ડ ચલાવ્યો આપણો, આ જયારે કમાન્ડ ત્યારે આપણો પ્રેક્ટિકલ 100% સાચો ગણાશે. નહીં તો જે વસ્તુ બંધ કરવાની તે વસ્તુ બંધ થઈ ગઈ અને તમે એટલું કર્યું, તમે ડાયરેક્ટ તમારી ટોપોલોજી કે ટાસ્ક કે એક્ઝામ વખતે સબમિટ કરી દીધું કે સર જો બ્લોક થઈ ગયું, બટ બીજું ચાલુ છે કે નહીં એ તમે જોયું નહીં, નોટિસ ના કર્યું, તો તમારો ટાસ્ક ઓટોમેટિક ખોટો થઈ જશે. કારણ કે બ્લોક એકને કરો ને તમે આખું નેટવર્ક બંધ કરી દીધું. આ તો એવું થયું મારા કંપનીની અંદર માન લો કે કોઈ એક એમ્પ્લોય કંઈ વધારાનો ફેસબુક કે ઇન્સ્ટાગ્રામ કે કંઈ વાપર કે ડાઉનલોડ કરતું હતું, તો મેં એને બ્લોક કરવા માટે બધાનું નેટ બંધ કરી દીધું. એ તો શું થયું, નોન ટેકનિકલ વે થયો. તો એ ધ્યાન રાખવાનું, જ્યારે તમે કોઈ બી એક ડિનાય નો કમાન્ડ ચલાવો તો તમારે પરમિટ એની લખવાનું ભૂલવાનું નથી. તો આ કન્સેપ્ટમાં કોઈને કઈ ડાઉટ હોય તો ફટાફટ મને મેસેજ કરી દો, બાકી ફરીથી ક્લિયર લખી દો, ઓકે લખી દો, તો હું ડાયરેક્ટ નવો ટોપિક ચાલુ કરું. બિંદુજીના મેસેજ આવેલા છે, a few years ago 2 years the staff at our workplace were banned Facebook during hours. હા, તો એમાં એસીએલ જ હોય, એસીએલ અપ્લાય થઈ શકે કે તમે એસીએલ લિસ્ટની અંદર શું ફેસબુકનો આઈપી નાખી દીધો કે ગમે ત્યાંથી આ ફેસબુક બંધ થાય. બટ ડ્યુરિંગ લંચ બ્રેક વી વર યુઝ ટુ અલાઉ ટુ ચેન્જ એન્ડ લાસ્ટ ડિજિટ એન્ડ એક્સેસ ધ એફબી. હા, તમે કરી શકો કે તમે આઈપી એડ્રેસ બદલી નાખશો તો તમે કરી શકશો. એ આઈએસએલ નો જ કન્સેપ્ટ છે, બરાબર. બીજા કોઈને કઈ ડાઉટ હોય તો પૂછી શકો, બાકી
બંનેનો ક્લિયર ઓકે મેસેજ આવી ગયો છે. અહીંયા આપણે આ સ્ટાન્ડર્ડ એસીએલ ની વાત થઈ, બરાબર. તો અહીંયા તમારું સ્ટાન્ડર્ડ એસીએલ નો કન્સેપ્ટ સિમ્પલ ફિનિશ થાય છે કે સ્ટાન્ડર્ડ એસીએલ શું સ્ટાન્ડર્ડ એસીએલ ઓનલી ઓન વર્ક ઓન સોર્સ આઈપી એડ્રેસ. અહીંયા જો તમે નોટિસ કર્યું હોય તો મેં આ રાઉટરમાં શું કર્યું, આનો આઈપી એડ્રેસ નાખ્યો તો આઈપી એડ્રેસ બ્લોક થઈ ગયો, પણ બધાથી બ્લોક, ના તો ફેસબુક, ના તો ગૂગલ, ના તો ઇન્સ્ટાગ્રામ. બટ માન લો કે મારે એવું કરવું છે કે આ કમ્પ્યુટરનો આઈપી એડ્રેસ ખાલી ફેસબુક માટે જ બ્લોક, બટ આ કમ્પ્યુટર ગૂગલ પાસે જવું જોઈએ, આ કમ્પ્યુટર ઇન્સ્ટાગ્રામ પાસે જવું જોઈએ. એટલે કે હવે મારે રૂલ્સ એવો બનાવો કે જેમાં સોર્સ બી નક્કી હોય અને ડેસ્ટિનેશનનો આઈપી એડ્રેસ બી હોય. અત્યાર સુધી એવું નહોતું. અત્યાર સુધી આપણે એસીએલ લગાવ્યું શું હતું કે ખાલી સોર્સનો આઈપી એડ્રેસ, ભાઈ આ વસ્તુ બ્લોક. જેમ કે નોન ટેકનિકલ તમને એક્ઝામ્પલ આપું તો ફરીથી તમને ચલો રોહિત જે એક્ઝામ્પલ યાદ કરાવી દો કે મેં રોહિતને શું કર્યું હતું, ફીસ નહોતી આપી એના માટે બ્લોક કર્યો હતો. મેં ખાલી વોચમેનને શું કીધું કે ભાઈ રોહિત નામનો છોકરો આવે સ્ટુડન્ટ, તો એને ક્લાસમાં એન્ટ્રી ના આપતો, તો એને ઓફિસમાં ના આવવા દેતો, ઇન્સ્ટિટ્યૂટમાં આવવા ના દેતો. હવે મેં એને રીઝન નથી કીધું કે ફીસ નથી આપી કે શું કામ, કે મેં ખાલી એને કીધું ભાઈ આ બ્લોક. તો એ થઈ ગઈ સ્ટાન્ડર્ડ એસીએલ કે ગમે ત્યારે આ કમ્પ્યુટર આવશે અહીંયા તો બ્લોક. આઈધર એન ફેસબુક જોઈ, ગૂગલ જોઈ, ઇન્સ્ટાગ્રામ, એ પૂછશે નહીં ક્યાં જવું, જેવો અહીંયા ગેટ પર આવ્યો બ્લોક. હવે સપોઝ કે મેં રોહિતને મેં ફીસ માટે બ્લોક કર્યો હતો કે આની ફીસ બાકી છે એટલે ન થયો, બરાબર. બટ મેં વોચમેનને કીધું નહીં કે ભાઈ જો ફીસ ભરવા આવે તો આવવા દેજે, ક્લાસમાંથી સાવ બંધ નહીં, બરાબર. એટલે કે સપોઝ કે રોહિત નામનો સ્ટુડન્ટ અત્યારે ગેટ પર આવ્યો, બટ એ ફીસ લઈને આવ્યો હતો કે હું ફીસ ભરવા જ આવ્યો છું, બટ મારો વોચમેન એને અટકાઈ રાખે છે, તો એવો તો રૂલ્સ કામનો નહીં. એ ફીસ લઈને આવ્યો હોય તો એને આવવા દો, ભણવા માટે આવવાની ના હતી, ભાઈ ફીસ નથી આપી, એનું ફીસ આપવાનું બાકી છે તો ભણવા માટે નહીં. બટ એ ફીસ લઈને આવ્યો તો એને આવવા દો, ફીસ સબમિટ કરી એનું ભણવાનું કન્ટિન્યુ થઈ જાય. તો એટલે શું મેં ખાલી સોર્સના આધારે બ્લોક કર્યું તો બધું બ્લોક થઈ ગયું, ફેસબુક, ગૂગલ કે ઇન્સ્ટાગ્રામ. બટ મારે શું એ રૂલ્સને વધારે ડિટેલમાં કરો કે આ કમ્પ્યુટર ખાલી ફેસબુકમાં જવું હોય તો જ બ્લોક કરો, ગૂગલમાં કે ઇન્સ્ટાગ્રામમાં જવું હોય તો જવા દો. જે તમે બિંદુજી તમારો જે કન્સેપ્ટ કહેતા હતા ને, હવે તમને વધારે ક્લિયર થશે કે ખાલી ફેસબુક જ બંધ, બીજું ઇન્ટરનેટ તો ચાલુ રહેશે. અહીં તો શું થયું, અહીં તો આખું નેટ બંધ થઈ ગયું કે ગમે ત્યાં નહીં જઈ શકે. બટ ઇન્ટરનેટ ચાલુ હોવું જોઈએ, બટ અમુક વેબસાઇટ બંધ, તે તમને હવે વધારે ખબર પડશે. તો એના માટે આપણે કન્સેપ્ટ જરૂર પડી એક્સટેન્ડેડ એસીએલની. બટ આમાં મેં ઘણું બધું લખેલું તો પેલું ફાઇલને સ્ટોર કરી લો, મિસ ના થઈ જાય. અને અહીંયા તમને સિમ્પલ એસીએલ લખી દો, બરાબર. તો જે આપણે સ્ટાન્ડર્ડ એસીએલ ની અંદર વાત કરીએ, આ વસ્તુ તમને બની જાય છે, લોકેશન ને ડાયરેક્શન એ કોઈ સ્ટાન્ડર્ડ કે એક્સટેન્ડ ઉપર ડિપેન્ડ નથી, કારણ કે ક્યાં અપ્લાય કર્યું એના માટે. તો એ તો એસીએલ નો બાય ડિફોલ્ટ કન્સેપ્ટ છે. પછી આપણે સ્ટાન્ડર્ડ એસીએલ આવશે, એના કમાન્ડ ને એની ક્રિએટિંગ અને એની અપ્લાઇંગ ની સિન્ટેક્સ. અને હવે આપણે ભણીએ એક્સટેન્ડેડ એસીએલ. તો એક્સટેન્ડેડ જે એસીએલ છે બરાબર, આમાં બી સોર્સ અને ડેસ્ટિનેશન જરૂર પડશે જ, તે ક્યાંથી ક્યાં જવાનું અને આઈપી બધું ડાયરેક્શન તો આવશે, લોકેશન ને ભાઈ ક્યાં અપ્લાય કરવાની, કઈ દિશામાં, અંદર આવવા માટે બહાર જવા માટે. બરાબર. તો અહીં જો હું અત્યારે એક્સટેન્ડેડ, તો જે એક્સટેન્ડેડ એસીએલ છે 3 વસ્તુ પર આપણે કામ કરે છે. સૌથી પહેલું શું, સોર્સ આઈપી એડ્રેસ. મેં તમને કીધું એમ કે સોર્સ તો હશે તે ભાઈ આને બ્લોક કરવો છે, બટ ડેસ્ટિનેશન બી આવશે ભાઈ ખાલી ફેસબુક માટે બ્લોક કરવો છે, બીજે નહીં. તો ઓલ્સો વર્કિંગ ઓન ડેસ્ટિનેશન આઈપી એડ્રેસ. એન્ડ લાસ્ટ જે છે શું છે, પ્રોટોકોલ કે પછી પોર્ટ નંબર. આ 3 વસ્તુ પર કામ કરે. એટલે કે ખાલી એટલું જ નહીં, ક્યાંથી આવ્યો છે, ક્યાં જવું છે એ બી નક્કી કરશે, અને શું કામ જવું છે એ બી નક્કી કરશે. જેમ કે માન લો કોઈ ઓફિસમાં રિસેપ્શન આપણે રાખેલું હોય તો સ્ટાર્ટિંગમાં શું કરશે, કોઈ બી બહાર આવશે તેને પૂછશે ભાઈ શું કામ છે, તે શું થયું, પહેલા તો શું થયું કોને મળવું છે પૂછશે. તો શું માન લો આ ઓફિસની અંદર અહીંયા મેં આપણે રિસેપ્શનને બેસાડેલું, તો એની અંદર માન લો શું કે 3 એમ્પ્લોય છે, સપોઝ એક્ઝામ્પલ તમને આપું છું, બરાબર. અને બહારથી કોઈ અનનોન પર્સન આવ્યું, તો પહેલા તો શું એની ડિટેલ છે, ભાઈ તમારું નામ શું, બરાબર. પછી શું પૂછશે, ભાઈ તમે કોને મળવું, ફેસબુક, ગૂગલ કે ઇન્સ્ટા કોને મળવું, તો થઈ ગયું ડેસ્ટિનેશન. અને પછી શું પૂછશે, શું કામ છે, કયા કામથી એ સરને મળવું છે. તે 3 વસ્તુ થઈ. તો એ જ રીતે સ્ટાન્ડર્ડ નહીં બટ એક્સટેન્ડેડ એસીએલ કામ કરે કે સોર્સનો આઈપી એડ્રેસ, ડેસ્ટિનેશનનો આઈપી એડ્રેસ અને એની સાથે સાથે કયો પ્રોટોકોલ. મેં તમને સ્ટાર્ટિંગમાં એક કન્સેપ્ટ બતાવ્યો હતો, ઓએસઆઈ લેયર વખતે બી કીધું હતું કે અલગ અલગ પ્રોટોકોલ ને પોર્ટ નંબર આવે જેના દ્વારા આપણે કમ્પ્યુટરની અંદર નેટવર્ક કે ઇન્ટરનેટ યુઝ કરીએ છીએ. માન લો કે મારે વેબસાઇટ ખોલ્યો તો HTTP આવે, કે HTTP મતલબ શું કે
ટીસીપી નામના પ્રોટોકોલના પોર્ટ નંબર 80 પર કામ કરે. એ જ રીતે માન લો મારી વેબસાઇટ સિક્યોર હોય તો HTTPS હશે. તે શું છે? ટીસીપી નામના પ્રોટોકોલના પોર્ટ નંબર 443 પર કામ કરે. સપોઝ મારું ઓટોમેટિક આઈપી એડ્રેસ આપણે ડીએચસીપી કન્સેપ્ટ ભણ્યા. ડીએચસીપી જે ડીએચસીપી જે છે એ શું છે? એ યુડીપી નામના પ્રોટોકોલના પોર્ટ નંબર 67 અને 68 બે માં કામ કરે. એકમાંથી આઈપી ની રિક્વેસ્ટ મોકલે અને બીજામાં ઓટોમેટિક આઈપી લે. એ જ રીતે તમે ત્યાં ધ્યાન રાખો, તમે નોટિસ કરતા હોય કે તમારા મોબાઈલની અંદર ટાઈમ ઓટોમેટિક સેટ થઈ જાય છે. તો હે સર એ તો બાય ડિફોલ્ટ હોય જ છે, એમાં ક્યાં નવી વાત. બટ શું તમે પહેલાના મોબાઈલ યાદ કરો, સ્વિચ વાળા, એન્ડ્રોઈડ મોબાઈલ નહીં, પહેલાના સ્વિચ વાળા, તેમાં કેવું થતું હતું? ફોન બંધ થઈ ગયો, ચાર્જિંગ જતો તો બેટરી કાઢી નાખો તો શું થશે? ટાઈમ ગયો. જ્યારે તમે ફોન ચાલુ કરશો તમારે ફરીથી ટાઈમ સેટ કરવો પડતો હતો, ડેટ કેલેન્ડર સેટ કરવું પડતું હતું. બટ અત્યારના મોબાઈલ સર એવું કોઈ દિવસ નથી કર્યું. જેવો ફોન ચાલુ કરો ઓટોમેટિક ટાઈમ આવી જાય. તેનું કામ બેકગ્રાઉન્ડ કરે છે એનટીપી, નેટવર્ક ટાઈમ પ્રોટોકોલ. કે તમે તમારા મોબાઈલમાંથી જેવું ઇન્ટરનેટ જોડે કનેક્ટ કરશો, અથવા તો તમારા મોબાઈલના ખાલી ટાવર જે એરટેલ, વોડાફોન જે બી તમારો એનો કનેક્શન બી આવે છે, તો બેકગ્રાઉન્ડમાં શું કરે છે? આ એનટીપી નામનો પ્રોટોકોલ એક્ટિવ થઈ જાય છે કે જે ટીસીપીના પોર્ટ નંબર 123 પર કામ કરે, 123 પર. એટલે ઘણા બધા કન્સેપ્ટ છે, આખો અલગ અલગ છે. જો તમને આ બધી વસ્તુ તમે સિમ્પલ સર્ચ કરશો કે શું ટીસીપી ઇન્ટરનેટ સર્ચ કરશો, ટીસીપી એન્ડ યુડીપી ડિફરન્ટ પોર્ટ નંબર, આ તમે સિમ્પલ સર્ચ કરશો ડિફરન્ટ પોર્ટ નો તો બી તમને મળી જશે તમને લિસ્ટ કે કયો પ્રોટોકોલ એનું શું કામ હોય. બરાબર. બાકી જો વધારે ખબર ના હોય તો તમે ઓએસઆઈ લેરો, જો મારો ટોપિક છે તમે ફરીથી રિવાઇઝ કરીશ. એની અંદર મેં અલગ અલગ ઘણી બધી સર્વિસ યુઝ કરેલી. જેમ કે આપણે માન લો રિમોટ લેક્ચર લેવું તો આપણે હમણાં શીખ્યા હતા ટેલનેટ. તો જે ટેલનેટ જે છે એ ટીસીપી ના પોર્ટ નંબર 23 માં કામ કરે. એટલે માન લો મારે કોઈને ટેલનેટ લેવા ના દેવું, બ્લોક કરવું હોય તો શું મારે આ બે વસ્તુની જરૂર પડશે કે પ્રોટોકોલ ટીસીપી પોર્ટ નંબર 23. એ રીતે આજે એસીએલ જે છે 3 વસ્તુ પર કામ કરે. બરાબર. શું, ક્યાંથી આવ્યો છે, ક્યાં જવું છે અને શું કામ છે. એ 3 વસ્તુ નક્કી કરીને રૂલ્સ બનાવવાનો આવશે. બરાબર. હવે જે પિંગ જે છે, પિંગ એ આઈસીએમપી નામનો પ્રોટોકોલ પર કામ કરે. આઈસીએમપી નામનો પ્રોટોકોલ આપણે માન લો પિંગ રોકવી છે. બરાબર. હવે શું કરવું છે કે પિંગ રોકવી છે. તો અત્યારે આપણે પિંગ તો રોકતા જ હતા, બટ તમે જો નોટિસ કર્યું તો ખાલી પિંગ જ ચાલુ કરી, ટેલનેટ નહીં. બરાબર. જેમ કે માન લો કે હું આ રાઉટરમાં ટેલનેટ ચાલુ કરી દઉં, તમને બધાને ખબર છે ટેલનેટ કેટલી છે, જેથી તમને વધારે ડિટેલમાં કન્સેપ્ટ બતાવી શકું. તો ઇનેબલમાં જાઉં, કન્ફિગરમાં જાઉં અને અહીં લખું છું લાઈન VTY 0. અહીં લખું છું પાસવર્ડ, જૂનો વિડીયો જૂનો કન્સેપ્ટ યાદ હોય તો શું લખું, સિમ્પલ ટેલ પાસવર્ડ રાખું, ટેલનેટનો ટેલ પાસવર્ડ રાખું અને લોગિન લખી લો, જેથી ટેલનેટ ચાલુ થઈ જશે. એક્ઝિટ. હવે હું કમ્પ્યુટરમાં જાઉં, મારા કમ્પ્યુટરમાં જે બ્લોક હતું એ જાય તો જો તમે પિંગ તો બ્લોક છે તે. બરાબર. બટ ટેલનેટ બી નહીં લઈ શકે. ટેલનેટ 2.2.2.2 જો ટ્રાઈંગ લખેલું આવશે, બટ થોડાક ટાઈમ પછી શું આવશે? કનેક્શન ટાઈમ આઉટ, રિમોટ હોસ્ટ નોટ રિસ્પોન્ડિંગ. જેમ કે ડેસ્ટિનેશન અનરીચેબલ હતી, નોટ રિસ્પોન્ડિંગ. અને આ જ વસ્તુ જો બીજા કમ્પ્યુટરમાં જઈને કરું, તમે જો પિંગ થતી હતી અને ટેલનેટ બી થશે. ટેલનેટ 2.2.2.2. તો જો પાસવર્ડ માંગ્યો, પાસવર્ડ શું તો ટેલ TEL. તો જો કમ્પ્યુટરમાં બેઠા બેઠા હું ક્યાં આવી ગયો? રાઉટર 0 માં આવી ગયો. ઇનેબલ લખીશ તો આગળ નહીં જશે, કારણ કે આપણે ઇનેબલ પાસવર્ડ સેટ ના કર્યો. મેં તમને ટેલનેટ ભણાવ્યું ત્યારે બી કીધું હતું કે ઇનેબલ પાસવર્ડ આપવો જોઈએ, આગળ કંઈ કામ નહીં થાય. બટ આપણે અહીંયા એની જરૂર નથી, આપણે ખાલી કનેક્શન ચેક કરવું હતું. એક્ઝિટ કરો પાછા તરફ. ઇન શોર્ટ હું શું કહેવા માંગુ છું કે જે સ્ટાન્ડર્ડ એસીએલ હતી એ તો શું હતું, ખાલી સોર્સ આઈપી એડ્રેસના આધારે કામ કરતી હતી. ઓનલી વર્ક ઓન સોર્સ આઈપી એડ્રેસ. એને ક્યાં જવું છે કે શું કામ જવું છે, કયા કામથી, એ બી નક્કી નહોતું. તો અહીંયા આપણે એક્સટેન્ડેડ એસીએલમાં નક્કી કરીશું કે ખાલી આઈપી એડ્રેસ જે છે એના દ્વારા પિંગ બ્લોક કરું. 3 વસ્તુ કહ્યું કે સોર્સ આઈપી આપણે લેશું, આપણો ટાર્ગેટ શું છે, આપણો સોર્સ આઈપી એડ્રેસ લેશું આપણે આ રીતે કે 192.168.1.100. ડેસ્ટિનેશન આપણે લેશું આ રીતે કે ભાઈ ફેસબુક પાસે જવું હોય તો 1.1.1.1. બરાબર. અને ત્રીજું શું? પોર્ટ નંબર. તો કે
ટેલનેટ એટલે કે TCP/23 સોરી આ બ્લોક ન કરો, મારે શું કરવું, મારે પિંગ બ્લોક કરવી છે. ટેલનેટ ચાલુ દે, પિંગ એટલે કે શું ICMP નામનો પ્રોટોકોલ. તો આપણો ટાર્ગેટ આ રીતે થયો કે સોર્સ આપણો આ છે, ડેસ્ટિનેશન આ છે ને આપણો પ્રોટોકોલ કે પિંગ કરો બ્લોક કરો. હવેથી શું થશે, હું આ PC2 માટે એપ્લાય કરું, બરાબર. આ જૂની જે ACL છે હું કાઢી નાખું રાઉટરમાંથી, તો રાઉટર 0 માં જાઉં અને મારે ACL કાઢ્યું, સિમ્પલ કમાન્ડ શું લખી, નો એક્સેસ ડેશ લિસ્ટ 10 જે આપણે કમાન્ડ લખ્યો તો પરમિટ, હા સિમ્પલ આટલું લખશો તો બી નીકળી જશે, સિમ્પલ ACL નીકળી જશે. અને ઇન્ટરફેસ માંથી એપ્લાય કરેલું કાઢે એટલે ઇન્ટરફેસ ખાસ ઇથરનેટ 1/0 માં જાઓ અને નો IP એક્સેસ ડેશ ગ્રુપ 10 નંબર ને ઇન. મેં તમને કીધેલું જે બી તમે કમાન્ડ ચલાવે એની આગળ નો લગાવો તો નીકળી જશે. તમે ચેક કરો પાછા PC0 માં જતા રહો અને પિંગ કરો, તો જો પિંગ ચાલુ થઈ ગઈ અને ટેલનેટ બી ચાલુ થઈ જશે. પેલો પાસવર્ડ માંગ્યો અને રાઉટર 0 માં આવતો રહ્યો, એક્ઝિટ કરી લઉં, ઇન્સ્ટોલ બધું મેં ચાલુ કરી દીધું અત્યારે ફરીથી. અને હવે શું કરી, પર્ટિક્યુલર ફિક્સ આટલું જ બ્લોક કરવું છે. તો એના માટે કમાન્ડ તમને સિન્ટેક્સ બતાવી દઉં. શું કમાન્ડ સિન્ટેક્સ એક્સેસ માટેની, તો આ થોડો કમાન્ડ લાંબો હતો કારણ કે શું ત્રણ વસ્તુ સ્પેસિફાઈ કરવાની. તો કમાન્ડ કંઈક આ રીતનો આવશે, એક્સેસ ડેશ લિસ્ટ. હવે જેમ કેમ સ્ટાન્ડર્ડમાં મેં તમને કીધું હતું કે 0 થી 99 એ રીતે આની અંદર સોરી 0 થી 99 તો 1 થી 99 એ રીતે આની અંદર 100 થી લઈને 199 સુધી તમે નંબર આપી શકો છો. એટલે આ નંબર થી ઓટોમેટિક ડિફાઇન થઈ જશે કે તમારી ACL સ્ટાન્ડર્ડ છે કે એક્સટેન્ડેડ. તો હું અહીં નંબર આપું છું, માન લો 101, બરાબર. એટલે પહેલા થોડી તમને સિન્ટેક્સ બતાવી દઉં. શું આવશે અહીંયા, નંબર, પછી શું આવશે પરમિટ કે ડિનાય આવું જે કન્સેપ્ટ હતો એ, અને પછી કહો સીધો IP એડ્રેસ લખતા હતા સોર્સ નો. તો અહીંયા નહીં, અહીં શું આવશે, પેલા પ્રોટોકોલ આવશે. અહીં તમારે શું લખવાનું આવશે, પ્રોટોકોલ, અને પછી આવશે તમારો IP એટલે કે હોસ્ટ લખો અને IP એડ્રેસ. બટ કયો, તો અહીંયા સ્પેસિફાઈ કરવું પડશે. આગળ તમે જો ઉપર શું હતું, ખાલી પરમિટ કે ડિનાય અને IP એડ્રેસ. કારણ કે તમને ખબર છે શું હતું, ઓનલી વર્ક ઓન સોર્સ IP. તો કઈ જે બી તમે IP એડ્રેસ લખશો એ શું હશે, સોર્સ નો IP એડ્રેસ ગણશે. બટ હવે તમારે સ્પેસિફાઈ કરવું પડશે. અહીંયા શું આવશે, સૌથી પહેલા આવશે સોર્સ નો IP એડ્રેસ એટલે કે ક્યાંથી આવે છે, અને ફરીથી હોસ્ટ લખો અને ફરીથી IP લખો, IP એટલે કે ડેસ્ટિનેશન નો IP એડ્રેસ. તો મેં તમને કીધું હતું કમાન્ડ થોડો લાંબો થશે બટ સ્પેસિફાઈ થશે, તમે જોઈ લો, બરાબર. શું છે, એક્સેસ લિસ્ટ બનાવો છો, નંબર આપો 100 થી 199 વચ્ચેનો, પછી નક્કી કરો પરમિટ કરવા માટે ડીના કયો રૂલ્સ બનાવો છે, પછી પ્રોટોકોલ નક્કી કરો કયા પ્રોટોકોલ માટે, આપણે ICMP લખીશું, બરાબર. પછી હોસ્ટ આવશે સોર્સનો, કે ક્યાંથી આવતો હોય તો બ્લોક કરવાનો, ક્યાંથી આવતો હોય તો બ્લોક કરવાનો, અને પછી ડેસ્ટિનેશન ક્યાં જતો હોય તો બ્લોક કરવાનો, ક્યાં જતો હોય તો બ્લોક કરવાનો. તો આપણે આપણો કમાન્ડ લખી લઈએ, એક્સેસ ડેશ લિસ્ટ, નંબર મેં શું કીધું 101 આપો, પછી શેનો આપણે બ્લોક કરો છે ડિનાય, તેના માટે પ્રોટોકોલ, પ્રોટોકોલ કયો તો કે ICMP, પછી હોસ્ટ કયો સોર્સ તો કે 192.168.1.100 પાસેથી આવતો હોય કોઈ 192.168.1.100, અને પછી ફરીથી શું લખો હોસ્ટ અને ડેશ ને તો કે 1.1.1 પાસે જતો હોય તો, એટલે કે આ IP જો આની પાસે જતો હોય અને પિંગ કરવા જતો હોય તો જ બ્લોક. બટ જો આ જ IP એડ્રેસ આવતો હોય અને આની પાસે જ જતો હોય, બટ માન લો ટેલનેટ લેવા જશે તો જવા દેશે, જે હમણાં કેમ બધું બંધ થઈ ગયું એ રીતે. અને એ જ રીતે જો આ IP એડ્રેસ જતો હોય અને એ IP એડ્રેસ ગૂગલ પાસે જતો છે 2.2.2 પાસે તો જવા દેશે. ખાલી આ ત્રણ વસ્તુ મેચ થશે તો જ બ્લોક કરશે, નહીં તો નહીં. બટ અહીંયા બી તમે એક કન્સેપ્ટ ધ્યાન રાખજો કે જેમ મેં તમને કીધું હતું, જો તમે કોઈ બી ડિનાય વાળો રૂલ્સ બનાવશો તો બધું ડિનાય થઈ જશે. તમારે પરમિટ વાળો બનાવવો પડશે, એટલે એક્સેસ ડેશ લિસ્ટ 101 પરમિટ, અને જેમાં તમે પ્રોટોકોલ લખતા તમે લખવો પડશે. જો તમે બધું ચાલુ કરો તો IP લખી દેવાનું, સિમ્પલ. જો તમે IP લખશો એટલે ઇન્ટરનેટ પ્રોટોકોલ, IP એડ્રેસ કેવું લખવાનું સિમ્પલ શું, તમે મેન્યુઅલી વર્ડ લખવાનું IP, એટલે બધું અલાઉ થઈ જશે. અને પછી શું હશે ખબર, એની લખવાનું હતું અહીંયા, એનું એટલે તમે અહીં લખો છો 2 વખત એની. કેમ તો કે પ્રોટોકોલ સોર્સ એડ્રેસ અને ડેસ્ટિનેશન એડ્રેસ ત્રણેય માટે, એટલે કે આ હોસ્ટની બદલે ગમે તે હોય તો એના માટેનું પેલું એની, અને ડેસ્ટિનેશનમાં ગમે તે IP તો એના માટેનું બીજું એની, અને પ્રોટોકોલ બી ગમે તો એના માટે IP.
તો એક્સટેન્ડેડ એસીએલ માં તમારે બધી વસ્તુ જો બાકીની ચાલુ રાખે તમારે આટલો લાંબો થોડો કમાન્ડ આપવો પડશે. સ્ટાન્ડર્ડમાં શું હતું, એક્સેસ લખો 101, પરમિટ લખો અને એક સિંગલ એની લખતા હતા. અહીંયા શું છે, પ્રોટોકોલ બી વધ્યો અને ડેસ્ટિનેશન માટે બીજો એની વધ્યો. હવે આને અપ્લાય કરવાનું, બરોબર. તો અપ્લાય કરવાનો કોન્સેપ્ટ સેમ છે, અપ્લાઈંગ એસીએલ, એક્સટેન્ડેડ એસીએલ, એમાં કોઈ ફરક નથી, બરાબર. જેમ કે શું આવશે, તમે ગો ટુ રાઉટર 0 ઇન્ટરફેસ ફાસ્ટ ઇથરનેટ 1/0, એની અંદર તમે લખો આઈપી નોટ આઈપી એડ્રેસ, સોરી આઈપી એક્સેસ ડેશ ગ્રુપ, નંબર આપી દો, કયો નંબર, 101, અને ઇન. અપ્લાય કરવામાં કોઈ ફરક નથી, ખાલી તમે શું રૂલ્સ બનાવવામાં ચેન્જીસ કર્યા. અપ્લાય તો તમે વોચમેન ને ઉભો રાખશો એટલે રૂલ્સ અપ્લાય થઈ ગયો. તો આ થિયરિટિકલ કન્સેપ્ટમાં કોઈ ડાઉટ હોય ફટાફટ મેસેજ કરી દો, બાકી હું સીધો પ્રેક્ટિકલ કરું. પીઆરએ લખી દો પ્રેક્ટિકલ નો ફટાફટ, તો ડાયરેક્ટ પ્રેક્ટિકલ ચાલુ કરું. કોઈ બી ડાઉટ હોય તો મને પૂછો. ઓકે, ચલો પ્રેક્ટિકલ નો છે, બરાબર. તો આ જ વસ્તુ અપ્લાય કરવા જઈએ. તમે નોટિસ કર્યું તો કહો, પેલા આપણે ખાલી પીસી બંધ કર્યું આઈપી એડ્રેસ લખીને તો બધું બ્લોક થયું, પિંગ નહોતું થતું, ટેલનેટ બી નહોતું થતું. તો ફરીથી હું રાઉટર 0 માં જાઉં અને લખું છું એક્સેસ ડેશ લિસ્ટ 101, પછી શું ડિનાય શું કરું, આઈસીએમપી. ક્યાંથી, તો કે સોર્સમાં લખો હોસ્ટ 192.168.1.100 પાસેથી, અને ફરીથી હોસ્ટ કયો, તો કે 1.1.1 પાસે. અને બધું બ્લોક ના થઈ જાય એના માટે પરમિટ ની એસીએલ એક્સેસ ડેશ લિસ્ટ 101 પરમિટ આઈપી એની બે વાર, આઈપી પ્રોટોકોલ માટે એની એક વખત સોર્સ માટે એક વખત ડેસ્ટિનેશન માટે. હવે અપ્લાય કરો તો ઇન્ટરફેસ ફાસ્ટ ઇથરનેટ 1/0 માં જાઓ, આઈપી એક્સેસ ડેશ ગ્રુપ 101 અને ઇન. તો અપ્લાય થઈ ગયું. હવે તમારે ચેક કરો, જો આપણે પીસી 0 નો ટાર્ગેટ બનાવ્યો હતો તો અહીંથી પિંગ કરું 1.1.1.1 તો નહીં થાય. બટ આની પહેલા તમે નોટિસ કર્યું બધાને પિંગ બ્લોક થાય, આખું ઇન્ટરનેટ બંધ થઈ ગયું હતું. બટ અહીંયા બીજાને થશે, કેમ કે પિંગ કરું 2.2.2.2 તો જો પિંગ થાય છે. મતલબ કે એને સોર્સ બી જોયો ક્યાંથી આવે છે અને ક્યાં જવું છે, ડેસ્ટિનેશન બી જોયો. પિંગ કરો 3.3.3 ને તો થાય છે. તો બિંદુજી તમે કન્સેપ્ટની વાત કરીએ, હવે એક્ઝેક્ટલી થશે કે ખાલી ફેસબુક જ બંધ, બીજું બધું તો ચાલુ, બરાબર. અને ફેસબુક ની અંદર બી તમે ધ્યાન રાખવું હોય, બરાબર, તો અલગ અલગ કરી શકો. જેમ કે મેં કીધું પિંગ હું નથી કરી શકતો 2.2.2.2 ને, સોરી 2 ને થતી હતી 1 ને, માય મિસ્ટેક. પિંગ હું 1.1.1.1 ને નથી કરી શકતો, તો એને પિંગ કરવાની મને પરમિશન નથી. બટ હું એનો રિમોટલી એક્સેસ ટેલનેટ લઈ શકીશ, કારણ કે ખાલી પિંગ બ્લોક છે. જો ટ્રાય કરું ટેલનેટ 1.1.1.1 તો જો ટેલનેટ લેવાનું ટેલ પાસવર્ડ લખો તો જો હું રાઉટર 0 માં ઘૂસી શકું છું. બટ એટ રાઉટર 0 ના 1.1.1 હું પિંગ નથી કરી શકતો, બટ એટ 1.1.1 આઈપી થી હું એક્સેસ કરી શકું છું. તો એને પ્રોટોકોલ બી જોયો, અને બાકી બધા તો ચાલુ થશે. જેમ કે પીસી 1 માં જાઉં અને પિંગ કરું 1.1.1.1 તો બીજાથી તો 1.1.1 ને પિંગ થશે, અને રાઉટર થી બી થશે. માન લો રાઉટર 1 માં જાઉં, ઇનેબલ પિંગ કરું 1.1.1.1 તો જો થાય જ છે. તો આ રીતનો તમારો એક્સટેન્ડેડ એસીએલ નો કોન્સેપ્ટ છે, બરાબર. અહીંયા તમારી સ્ટાન્ડર્ડ એસીએલ અને એક્સટેન્ડેડ એસીએલ બંને ફિનિશ થઈ. કોઈ પણ પ્રકારનું નાનું મોટું કન્ફ્યુઝન હોય, કોઈ ડાઉટ હોય કે કોઈ એક્સ્ટ્રા ક્વેશ્ચન આવતો હોય, કોઈ ટેકનિકલી તમારે કઈ રિયલ લાઈફમાં સિનારીઓ જોઈએ, બીજો કોઈ તમને કોઈ ડાઉટ પૂછવો હોય તો મને પૂછી શકો છો. બાકી આજનો કન્સેપ્ટ આટલો જ, બરાબર. વધારે હજી ટાઈમ છે આપણી પાસે, બટ હું વધારે ભણાવીશ નહીં, કારણ કે આજનો ટોપિક થોડો પેચીદા છે અને ઇન્ટરેસ્ટેડ બી છે અને કામનો બી છે. તો હું તમને ટાસ્ક આપીશ, એ ટાસ્ક તમારે આજે પૂરા કરવો પડશે. અને મેં તમને કીધું જ તું કે જેમ જેમ આપણા સેશન આગળ વધશે એમ એમ તમારો થોડી જર્ની ટફ થતી જશે, તમારે પ્રેક્ટિસ વધારવી પડશે. તો બીજો કોઈ ડાઉટ હોય મને ફટાફટ કમેન્ટ કરી દો. બાકી આજનો સેશન આટલો. ધીસ ઇઝ નિતિન ગોયલ સાઇનિંગ ઓફ.